બા, મારે તમને અને દેવાંગને એક વાત કરવી છે. બસ દેવાંગ આવી જાય ને એટલે. એને તો મેં ગઈકાલે રાત્રે પણ કહ્યું હતું, પણ તમને બંનેને સાથે વાત કરું તો વાતનો નિવેડો આવે. પણ વાત શું છે એ તો કે બેટા. આવી જવા દો ને દેવાંગને, એટલે કહું ને બા. હા, ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બેટા. બોલો મમ્મી, શું વાત હતી? હા, તમે ગઈકાલે સાંજે જ કહ્યું હતું કે સવારમાં નાહી ધોઈને ઉઠીને વહેલો સવારમાં આવીને મને મળશે. જો બેટા, વાત એમ છે. આપણે તો બંગલામાં રહીએ જ ને, એટલે તને બોલાવવા માટે ફોન કરવો પડે, આગળથી કેવું પડે. કાં એલા નાહી ધોઈને આવી જ જવાનું હોય. અરે એવું નથી બા, એને સવારમાં નોકરીએ જવાનું હોય, ઘણા કામ હોય, એટલે મેં એને કહ્યું હતું કે સવારમાં પહેલાં તું ફ્રેશ થાય ને એટલે મને મળજે. જો બેટા, વાત એમ છે કે હા, મીરા માટે એક છોકરાનું માંગવું આવ્યું છે. શું વાત કરે છે? સરસ. કોણ કોણ છે એ છોકરો? એ છોકરો બહુ સારી કંપનીમાં નોકરી કરે છે અને ભણેલો ગણેલો છે. 1 લાખ રૂપિયા પગાર છે બેટા. તો આપણી દીકરી સુખી થઈ જશે. હા બા, હું એ જ કહું છું કે એ છોકરા સાથે જો મીરાના લગ્ન થાય ને તો સમાજમાં આપણો પણ વટ રહેશે અને લોકો આપણને બોલાવશે. જે માન સન્માન નથી આપતા રૂપિયાના લીધે એ પણ મળશે. તું કહેતો હોય તો આપણે આગળ વાત વધારીએ. દેવાંગ, કેમ ચૂપ થઈ ગયો? બોલ ને, તું ખુશ નથી? ખુશ છું ને બા, પણ વિચાર કરી રહ્યો છું. મમ્મીએ પહેલાં જ કહ્યું કે છોકરાની નોકરી સારી છે, 1 લાખ રૂપિયા પગાર છે એનો. તો વિચાર કરો ને બા, આટલો મોટો પગારદાર વ્યક્તિ આપણા જેવા સાધારણ ઘરમાં સાધારણ છોકરીને શું કામ પસંદ કરે? અને ઉપરથી મારી બેન આટલી બધી ભણેલી પણ નથી, 10 પાસ છે ખાલી. પણ દેવાંગ, ઘણા પૈસાવાળા એવું સમજતા હોય કે સામેનું પાત્ર અને એનું ફેમિલી ભલે પૈસાવાળું ન હોય, છોકરી સંસ્કારી છે, ભલે ઓછું ભણેલી હોય, ઘર સાચવશે, એવી બધી એ લોકોની વિચારસરણી હોય. બધા જ લોકો કંઈ પૈસા ન માગતા હોય. એ જે હોય તે બા, પણ મમ્મી મને છે ને આ છોકરામાં કંઈ ખામી લાગી રહી છે. બેટા, પહેલાં તો મને પણ એમ જ લાગતું હતું કે એ છોકરામાં કંઈક ખામી છે. ખામી છે. શું કઈ ખામી છે? બેટા, એ છોકરાને મા બાપ નથી, બેન નથી, આગળ પાછળ કોઈ સગાવાલું નથી, પણ હા, એની પાસે ગાડી, બંગલો, રૂપિયો, સારી નોકરી બધું જ છે. અને એટલા માટે જ તો એ છોકરો આટલી બાંધછોડ કરી રહ્યો છે. એ આપણી 10 ભણેલી મીરાને પણ એના ઘરે લઈ જવા તૈયાર છે, કારણ કે એને ખબર છે કે ભણેલી ગણેલી છોકરી એની સાથે લગ્ન નહીં કરે. સારા ઘરની એટલે કે કોઈ વધારે ભણેલી છોકરી હશે તો એ ના પાડશે. અને આપણું ઘર આમ જોવા જઈએ તો સાધારણ, એટલે બા એ છોકરાએ હા પાડી છે. અને મને નથી લાગતું કે આમાં આપણે બહુ વિચાર કરવો જોઈએ. જો બહુ વિચારવા રહીશું ને તો આપણા હાથમાંથી જતો રહેશે સંબંધ, અને પછી આવા સંબંધ વારે ઘડીએ ન મળે. મમ્મી જાય તો ભલે ને જતો રહેતો, આમ પણ આ છોકરો આટલી બધી જલ્દી શું કામ બતાવી રહ્યો છે? વિચાર કરો ને, હજી એ તો મીરાને મળ્યો પણ નથી, છતાં પણ સગાઈ કરવા, લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો છે. બેટા સાંભળ તો ખરો. હા, મીરાને એને જોઈ નથી, પણ આપણે જે આપણા સમાજમાં એને બધે બાયોડેટા આપ્યા હતા એ પરથી એને જોઈને જાણ કરી છે કે આ છોકરી એના લાયક છે અને એ આપણી મીરા સાથે લગ્ન કરવા માંગે છે. જો બા, તમને વાંધો ન હોય તો એને બોલાવીએ અને વાતચીત કરીએ. હા બેટા, કરવી જ જોઈએ, કારણ કે મા બાપ વગરનો છોકરો છે તો અહીંયા એને પરિવાર મળે છે. એનાથી એને હૂંફ પણ મળશે, પ્રેમ મળશે અને છોકરી સંસ્કારી મળશે. સૌથી મોટી વાત તો એ છે કે એનું ઘર સંભાળીને બેસશે. તમે લોકો વિચાર તો કરો, એ છોકરાને મા બાપ, ભાઈ બહેન આગળ પાછળ બીજું કોઈ જ નથી. હવે એ ઘરમાં મારી બેનને હું કેવી રીતે આપવાની હા પાડું? જેનું કોઈ નથી એ ઘરમાં મારી બેન ક્યારેય સુખી ના રહી શકે. માનું છું બેટા કે સુખી ન રહી શકે જેનું કોઈ ન હોય, પણ છોકરો સારો છે, ભણેલો ગણેલો છે, આટલું કમાય છે. હવે આવું માંગવું આપણા ઘર માટે ક્યારે મળવાનું? અને એ પણ આપણી 10 ભણેલી છોકરી માટે. તું કે વિચાર કર, પછી હું જવાબ મોકલું. દેવાંગ, તું હજી એક વિચાર કર.
તું એમ કહે છે કે એની આગળ પાછળ કોઈ નથી, એકલો છે, તો ત્યાં આપણી દીકરી, આપણી બેન ત્યાં સુખી ન રહી શકે? માની લે કે એનો પરિવાર છે, માતા પિતા છે, અને લગ્ન પછી આપણી દીકરી ત્યાં જાય અને થોડા જ વખતમાં માતા કે પિતા કોઈ ન રહે, તો શું આપણી દીકરી સુખી ન થાય? એવું નથી બેટા. હા બેટા, વિચાર કર અને વિચારીને જવાબ આપ. ઠીક છે, હું વિચાર કરું છું અને એવું હશે તો મીરાબેનની સાથે વાત પણ કરી લઈશ. જો અમને લોકોને યોગ્ય લાગશે ને તો વિચાર કરીને તમને જણાવીશું. હા ચાલો હું નીકળું, હવે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે. હા, ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરા, હા બા. એક વાત કહું? આ ઓલા છોકરાની વાત હા, શું વાત ચાલતી હતી? બસ એ જ. હજી વાત ચાલુ કરીને ત્યાં તો તમે આવી ગયા. હવે વાત કરો બા. આપણે ઓલા છોકરાની વાત કરી છે ને, ખરેખર કહું ને, સારામાં સારું માગું છે. છોકરો એકલો છે, સારામાં સારું કમાય છે, મહિને 1 લાખનો એનો પગાર છે, ઘરે 4 વ્હીલ છે, મોટું ઘર છે, બંગલો છે. બેટા સુખી થઈ જઈશ. પણ પરિવાર નથી ને. જુઓ બા, મીરાબેન કાંઈ બોલે ને એની પહેલાં હું મારી સલાહ આપવા માગું છું, મારી રાય આપવા માગું છું. મને છે ને આ ઠેકાણું મગજમાં નથી બેસતું હો. મારું મન તો ના પાડે છે કે આમાં ન પડાય. પણ કેમ? શું કેમ? અરે તમને નથી ખબર, છોકરા પાસે બધી જ વસ્તુઓ છે. પૈસા ટકે સારો છે, સંસ્કારે હશે, એની વાતોય સારી થઈ રહી છે, પણ મેઇન વસ્તુ શું છે ખબર છે? પરિવાર, કુટુંબ સંબંધી કાંઈ જ નથી. અનાથ છે, અનાથ, આગળ પાછળ કોઈ નથી, તો ત્યાં થોડી લગ્ન કરાતા હશે. એને અનાથ ન કહેવાય. માની લ્યો કે એને પરિવાર છે. આપણી મીરાનું આપણે ત્યાં નક્કી કરીએ, મીરા જાય તે લગ્ન કરીને, અને જન્મ અને મરણ થોડા આપણા હાથમાં છે. આ ગઈ અને એકાદાનું ત્યાં મૃત્યુ થઈ ગયું અને પછી છોકરો એકલો થઈ ગયો, તો શું કરો તમે? તો કરો ને લગ્ન બા, હું ક્યાં ના પાડું છું. મેં પહેલાં જ કહ્યું ને, હું મારી રાય આપી રહી છું. તમને ફાવે તો રાખો, ન ફાવે તો નાખી દેજો. એક વાત કહું દામિની, આ આજકાલની છોકરીઓ છે ને, એના મગજ થોડા 19-20 છે. જો પરિવાર હોય તો કે હું ત્યાં નહીં કરું, બધાયનું કામ કરવું પડે, એ લોકો કચકચ કરે, મારાથી સહન નહીં થાય, મન તો એકલો છોકરો હોય, અથવા તો છતાંય ત્યાં કરીએ તો વરને કાન ભંભેરણી કરે કે મારે નોખું જ થવું છે, નોખું જ થવું છે. હવે આ એકલો છોકરો મળ્યો છે, કોઈ નથી, કોઈની જવાબદારી નથી, ખાલી 2 જણ હુતાહુતીનું કામ કરવાનું, તો કે હવે પરિવાર નથી. પહોંચવું ક્યાં આ લોકોને? બા, એને મગજ 19-20 ન કહેવાય, એને છોકરીઓની સ્માર્ટનેસ કહેવાય. સેફ સાઈડ કે પરિવાર જોઈએ છે પણ કામ નથી કરવું. પરિવાર ન હોય તો દુઃખ સુખમાં કોની પાસે જાય? એટલા માટે. અને હા, એના ઘરમાં કોઈ નથી, એના કુટુંબમાં તો કોઈ હશે જ ને. આપણે પરફેક્ટ જોયા વગર તો કરવું જ નથી. એના મમ્મી પપ્પા નથી, ચાલો એ એકલો છે, પણ એના કુટુંબમાં તો એના કાકા કાકી, ફઈ, મામા મામી, મોસાળમાં કોઈ હશે તો ખરા જ ને. હું તો ખાલી તારી મરજી પૂછું છું, બાકી તો બધું એનું આગળ પાછળ આપણે જોઈને જ કરશું. અને હું તો એમ કહું છું કે જો સુખી હોય બધી રીતે, અને પરિવારે ભલે મમ્મી પપ્પા નથી, બીજા બધા હોય ને, તોય આનું કરાય. શું કામ? આપણી દીકરી ત્યાં સુખી તો થાય. સાચી વાત છે. તમને યોગ્ય લાગતું હોય તો કેમ નહીં, વધો આગળ, મારે થોડી કંઈ બોલે. તમે લોકો છે ને બહેસ કરવામાં ના રહો. વિચાર કરો કે શું કરવું છે. જે પણ કરો ને જોઈ વિચારીને કરજો. કાલ સવારે એવું ન થાય કે આ તમારા રાય અને જીરામાં મારો વઘાર થઈ જાય. હું તો કંઈ બોલતી જ નથી ને, એટલે જ તો મેં છે ને મોઢા પર ટેપ મારી દીધી છે કે ઘરમાં કોઈને કંઈ કહેવાનું નહીં. પણ આ તો તમારી વાત નીકળી ને એટલે મને થયું કે કંઈ જ દઉં. મનની મનમાં રાખીશ ને તો પેટમાં દુખશે. ભાભી, આખા ઘરની વાતને અહીંયા લાવવાની જરૂર જ નથી ને. અત્યારે વાત મારી થઈ રહી છે, મારી સગાઈની, મારા લગ્નની, મારા જોડની. તો આપણે એ જ વાત કરીએ તો કરો ને. મને તો ના પાડી છે ને કે મારે નથી બોલવાનું, તો તમે બંને વાત કરી લો. હા, આપણે જ વાત કરવાની છે. મારું કહેવું એમ છે. તમારે પણ સુધરવું પડશે ને. હર વખત ભાભીને ટોક ટોક નહીં કરો. એ પણ આ ઘરના સદસ્ય છે ને. મેં ક્યાં ટોક ટોક કરી? મેં તો જનરલ વાત કરી. એણે મોઢે ટેપ લગાડી દીધી તો હું શું કરું? મેં એને ક્યાં બોલવાની ના પાડી? આપણે એનું સાંભળ્યું ને, એના માટે વિચાર્યું ને.
જો હું શું કહું છું કે કાલે આવવાના છે એ ફાઇનલ છે ને મારે જવાનું થયું છે ને એટલે મેં તને કીધું. પણ તે આ બધું ગોઠવું છે એવું કામ? મને તો એ સમજ નથી પડતી. અને તું જો પહેલાં મને છોકરીને મળી તો લેવા દે, વાતચીત કરી લેવા દે, પછી કંઈક વાત આગળ વધારે નહીં. એટલે ગાંડા જોણ કરીએ એમાં કંઈ છોકરીને મળવાનું ને એવું બધું ન હું કંઈ શોખવટ કરી શકું. આ તો તારે કોઈ છે નહીં આગળ પાછળ, તો મેં ઓળી દયા ખાઈને તારી વાત કેવી, તો તું ઓળી પાછો કે છોકરીને મળવા દે ને. અત્યારે છોકરીઓ મળતી નથી, ખબર છે? હું ક્યાં ના પાડું છું. તારો બહુ આભાર કે તે મારી વાત ચલાવી, અને હું આશા રાખું છું કે ત્યાં નક્કી પણ થઈ જાય. હા એટલે છે ને જો કાલે છે ને એ લોકો જો આવવાના છે ને મારે રહેવાય એમ નથી, કારણ કે આ વાત અમારે અગાઉ થઈ ગઈ હતી જોણની, અને મારે આજે જ આવવાનું થયું બેંગ્લોર. એટલે અરે પણ તું કેન્સલ કર ને ભાઈ, કાલ એકલા કેમનું ભેગું થવાનું? એટલે મારે નથી કેન્સલ કરાય એમ, કારણ કે મારે ત્યાંથી સોપારી લેવાની છે ને, જે એ ટેન્કર ત્યાંથી ડિલિવરી કરવાનું છે, તો આજે ને આજે જ બોલાવ્યો છે. તું સમજતો નથી મારી વાત. તું વિચાર તો કર કે હું કાલે કેવી રીતે ત્યાં જઈશ. મારે ત્યાં જવાનું છે કે એ લોકો ના ના, એ લોકો આવવાના છે તમારી ઘરે. હા, તો એ કેટલા લોકો આવશે? હવે એ મેં વાત કરી છે ને, એવું લાગે ને તો હું ફોનમાં બધું તને કહી દે કેટલા લોકો આવવાના છે શું પણ છે. એ બધા આવશે તો મારે કેવી રીતે સાચવવા? ઘરમાં કોઈ છે નહીં, પાણી આપવું, આ કંઈક તો મારે એને ખવડાવવું, નાસ્તો કરાવવો કે નહીં? હવે જો એ બધાને ખબર જ છે, મેં એને શું કીધું છે કે ભાઈ એ છોકરાને આગળ પાછળ કોઈ છે નહીં ને, એટલે તમે એની ઘરે જ જોઈ આવો અને બધા વાતચીત કરી લ્યો. હવે એ એકલો મેં કીધું ત્યાં આવશે અને પાછા તમે ત્યાં જાઓ, ડબલ ધક્કા થાય. મેં કીધું એને તો કાંઈ જોવાનું નથી આગળ પાછળ, અને મેં તારું પછી છે ને એમ કીધું છે હાદાઈથી રહેવાવાળો છે, એને કાંઈ બહુ શોખ શરાબી ના કાંઈ જોતું નથી. એટલે તું પાછો કાંઈ છે ને આમ સારો રહેજે એની સામે, બહુ ફેશનવાળો ને એવું બોલતો નહીં, થતો નહીં કંઈ. જરાય નહીં થાવ, ફેશન બિલકુલ નહીં કરું. પણ મને એ બધા સવાલો કરશે, એના જવાબો દેવામાં હું કંઈક અટવાઈ જઈશ તો એના કરતાં તું હારે ઓ વચ્ચે મતલબમાં વાત તે ચલાવી છે, તો તારે તો હાજર રહેવું જ જોઈએ ને. એટલે ભાઈ હું સંબંધ કરાવી દઉં, કાંઈ બધી જગ્યાએ હું હાજર થોડો રહું. આ તો મને દયા આવી તારી ઉપર કે ભાઈ તારે આગળ પાછળ કોઈ નથી, એટલે મેં વાત કરી. ક્યાં તો તું તો બધું મારી ઉપર નાખવા માંડ્યો. નાખતો નથી, પણ તે મને ફસાવી દીધો. હા, એ લોકો કેટલા આવશે, કોણ આવશે, શું પૂછશે, બધી વાતમાં મારે મતલબમાં બરાબર સમજી વિચારીને જવાબ આપવો પડશે. તારી ઘરે સોફા તો છે ને? હે છે તો દેખાય તો છે ને. હા તો પછી એમાં હમાઈ જાય ત્યાં, એમાં પછી એમાં કઈ ઉપાધિ નથી કરવાની, સમજો તું? સારું. હા તું જા અને તૈયાર થઈને આમ થોડુંક દાઢી બાઢી કરાવી નહીં તું કઈ? આમ જ રહેશે. અને કાલ આવવાના છે ને, આજ તો નથી આવવાના ને. હા પણ કપડા બપડા સારા પહેરજે પાછો, અને માથું થોડું ઘરખું વળજે. જા બસ. હા કેવા જ બોલાવ્યો હતો તને. મારે થોડું કામ છે, પછી હું નીકળું છું. તું નહીં આવે ને કાલ? નહીં આવું એકવાર કીધું ને, મારે જવાનું થયું છે એટલે. તું કહેતો હોય કેન્સલ કરી દઉં, ના પાડતો એ લોકોને. વાંધો નહીં, હું વાત કરી લઈશ. આદિત્ય, આ મારા સાસુ, હા, જય શ્રી કૃષ્ણ. આ મારો દીકરો અને આ મારી દીકરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં કહ્યું હતું ને કે મારી દીકરી દેખાવડે ખૂબ સુંદર છે, બસ ખાલી ભણતર ઓછું છે. હા, વાંધો નહીં ને? એમાં શું વાંધો? કઈ વાંધો નથી. અને આદિત્ય, તમારા કુટુંબમાં કોણ કોણ છે? તમને ખબર નથી? મમ્મી પપ્પા નથી એ તો ખબર છે, પણ કુટુંબમાં કાકા કાકી, ફઈ, મામા મામી, મોસાળમાં કોઈ? મારા પપ્પા એકના એક હતા. હવે એનું તો દૂરનું કોઈક રિશ્તેદાર હશે, પણ મારે કોઈ સાથે કોન્ટેક નથી. વાહ, આપણે શું લેવા દેવા? આમ ગણો તો અનાથ જ છું, કોઈ નથી આગળ પાછળ. સાચી વાત છે, આપણે શું લેવા દેવા નહીં મમ્મી? અને આમ પણ મમ્મી કહેતા હતા તમારો પગાર બહુ વધારે છે. કઈ કંપનીમાં કામ કરો છો? વીરાની ઇન્ડસ્ટ્રી. અચ્છા, શું કામ કરો છો? ત્યાં મેનેજર છું. ₹1,00,000 પગાર છે. બેટા, અમે તને કહ્યું તો હતું કે છોકરો ભણેલો ગણેલો, સંસ્કારી, દેખાવડો અને પાછો સારું કમાતો પણ છે. અને મેં તો કહ્યું જ હતું કે ₹1,00,000 પગાર છે. એ આપણે તો આદિત્ય અને મીરાને મળાવવા માટે આવ્યા છીએ, પછી આટલા બધા સવાલો કરવાનો શું મતલબ, નહીં બા? હા, તમારી વાત સાચી છે. અને એમ પણ તમે મને સારી રીતે ઓળખો જ છો ને. હા, હું તને ઓળખું જ છું બેટા, એટલે જ તો મારી દીકરી આપવા માટે હું તૈયાર થઈને. જો મીરા, તારે તારા ભવિષ્યનો સવાલ છે બેટા, ને આદિત્ય તારે પણ મારી દીકરી સાથે આખું જીવન ગાળવાનું છે, એટલે તમે બંને એકબીજા સાથે વાત કરી લો. અને બેટા મીરા,
કોઈ વધારાના સવાલ નહીં હા. શું મમ્મી તમે પણ વધારાના સવાલ નહીં. બેન તારે જે પૂછવું હોય ને એ પૂછી લેજે. અને આમ પણ જીવનમાં લગ્ન એક જ વાર કરવાના હોય છે. સામેવાળા વ્યક્તિને ચકાસીને એને જાણીને પછી જ લગ્ન કરાય. દેવાંગ, બરાબર? શું ચકાસવાનું ને શું જાણવાનું? એના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે આપણે બધું જાણી લીધું કે એનું કોઈ નથી. રહી વાત કે એ આખી જિંદગી આપણી દીકરીને સુખી રાખશે કે નહીં, તો એ પૈસે ટકે આમ તેમ બધે સુખી છે તો રાખવાનો જ છે. તો પછી આટલા બધા સવાલ શા માટે? બા જવા દો ને. હા આદિત્ય, તમે તમારું ઘર બતાવો અને મારી દીકરી સાથે વાતચીત પણ કરી લો. હા ચાલો. શું જોવે છે તું? આ ઘર એનું પોતાનું છે અને વર્ષોથી રહે છે. આ બધા આડાતીડા સવાલ નહીં કર. આવો સારો છોકરો બીજી વાર નહીં મળે. અને ચકાસીને એટલે ઘણી વખત આખી જિંદગી રહે તો એકબીજાને નથી ઓળખી શકતા. તમારે કાંઈ સવાલ પૂછવો હોય તો તમે પૂછી શકો છો. મારે શું સવાલ પૂછવાના? આ તમારા આખા પરિવારે મને બધા સવાલ તો પૂછી લીધા છે. હવે તમારી પાસે કોઈ સવાલ હોય તો પૂછી લ્યો. આ બાકી રહી જતો હોય તો. હા, એક સવાલ પૂછવો છે. તમે આટલા ભણેલા ગણેલા છો, સારી એવી જોબ છે તમારી, સારી એવી સેલરી છે, તો પછી મારા જેવી છોકરીને પાસ કરવાનું કારણ શું? આઈ મીન, હું આટલું ઓછું ભણી છું, અમારી પરિસ્થિતિ એટલી કોઈ ખાસ નથી, અને જ્યાં સુધી તમને જોઉં છું ને ત્યાં સુધી એવું લાગે છે કે પર્સનાલિટી વાઇઝ પણ મારા જેવી છોકરી તમને નહીં ગમતી હોય. કેવો સવાલ છે આ? હા હા તો છે મારી પાસે એનો જવાબ. સાચું કહું ને તો તારા મમ્મી પાછળ પડી ગયા છે પ્રદીપ પાસે. હા, પ્રદીપ મારો મિત્ર પણ છે અને એટલા માટે જ એ મને અવારનવાર કહેતો હતો કે ભાઈ તું એકવાર એ લોકો સાથે મળી લે, વાત કરી લે, જોઈ લે અને તારે જે કરવું એ કરજે, પણ હા પાડજે. જ્યારે હોય ત્યારે આજ મને કહેતા હોય છે તો હું શું કરું? અને તું મને ખોટો ચિતરવા માંગે છે. હા, મારી પાસે પૈસા છે કે હું સારું કામાવું છું અને મને તારા જેવી છોકરી મતલબ હા પાડું છું, એ તું મારામાં કઈ ફોલ ગોતે છે? હું ખોટું બોલી રહ્યો છું? મારામાં કઈ વાંક છે? મારામાં કઈ ખામી છે એવું કહેવા માંગે તું? ના, તમે તો આ તો તમારા લીધે થઈને તમને મારા ઘરમાં મેં આવવા દીધા છે. એક તો તારા મમ્મી કહે છે એને આ સંબંધ કરવો છે એટલા માટે મેં પ્રેમથી હા પાડી, તો તું આવા સવાલ કરે છે મને? અરે આઈ એમ સોરી તમને ખોટું લાગ્યું હોય તો. મારું ઇન્ટેન્શન એવું નહોતું કે હું તમને કાંઈ સંભળાવું કે નીચા દેખાડવાની કોશિશ કરું. તો પછી તું શું કામ આવા સવાલો ઉઠાવે છે? હા, અરે મેં તો જસ્ટ પૂછ્યું હતું. આઈ એમ સોરી તમને ખોટું લાગ્યું હોય તો. અને મને એ વાતની તો ખબર જ નહોતી કે મારા મમ્મી પ્રદીપભાઈને વાત કરે છે ને પ્રદીપભાઈ તમને. જો લગ્ન માટે તમારી ના હોય ને તો તમે ના પાડી શકો છો. હું જબરજસ્તી કોઈના ગળે ઘંટીની જેમ બંધાવા નથી માંગતી કે ન ગમતી હોવા છતાં પણ આખી જિંદગી તમે મારો બોજ ઉપાડો. અરે તારે લગ્ન ન કરવા હોય તો તું ના પાડી શકે છે. જરૂરી નથી કે મમ્મી કહે ત્યાં આપણે કરી જ નાખવું. હા, 100 વાર વિચાર કરી લેજે. અને હું કોઈ ખોટો માણસ નથી. જે કંઈ પણ કીધું ને બધું સાચું જ કીધું છે અને સમજી વિચારીને કીધું છે. રહી વાત તો મારામાં કોઈ ખામી ન ગોતતી હા કે હું શું કામ હા પાડું છું. મારી પાસે તો પરિવાર જ નથી એટલા માટે મારી ઈચ્છા છે કે લગ્ન કરી લઉં તો એક પત્ની મને સાથ આપશે. સારું, હું વિચારી લઉં. હવે આ એકબીજાના મોઢા જ જોશો કે પછી કહેશો છોકરો જોવા ગયા હતા તો શું વાત થઈ? પૂછું છું ને હું. મીરા, તે છોકરા સાથે વાતચીત કરી હતી. તને શું લાગ્યું? કેવો લાગ્યો છોકરો? સાયકો, હા બુદ્ધિ વગરનો, એક નંબરનો ઘમંડી છોકરો છે. ખબર છે, મને ઉતારી પાડી એને વાત વાતમાં. અને એ સાહેબનું તો કહેવાનું એવું હતું કે એને લગ્ન કરવાની કોઈ મરજી નથી, એને તો હું ગમતી પણ નહોતી, પણ આ તો મમ્મી વારે ઘડીએ ફોર્સ કરે છે પ્રદીપભાઈને, અને પ્રદીપભાઈ જઈને ત્યાં વાત કરે છે એટલે એણે જોવા માટેની હા પાડી. હા એવું જ કે ને, આપણને વાત કરવાનું ભાન ન હોય તો સામેવાળો ગુસ્સો જ કરે. મેં પહેલાં કહ્યું હતું કે મારી દીકરી ઓછું ભણેલી છે છતાં એને હા પાડી, પણ તને જોયા પછી ને તારી સાથે વાત કર્યા પછી ના કેમ પાડી ને આવી બધી વાત કેમ ઘડીને એ મને નથી ખબર. તમને તો કાંઈ ખબર જ નથી હોતી ને મમ્મી. મને પણ એવું લાગ્યું હતું કારણ કે છોકરો જે રીતે એટીટ્યુડથી જવાબ આપતો હતો બધાની વચ્ચે, આવી રીતે તો કોઈ વ્યક્તિ પહેલી વારમાં બોલે જ નહીં. દેવાંગ, જે છોકરો પરિવાર સાથે ન રહ્યો હોય ને એ થોડુંક આવવું જોઈએ.
પણ એનાથી આપણે કઈ ગુસ્સે થવાનું કે આપણે મનમાં લગાડવાની વાત ન હોય. બા માની લીધું કે છોકરાને કોઈની સાથે વાત કરતા નહીં આવડતું હોય, ફેમિલીમાં નથી રહ્યો એટલે, પણ માણસમાં સંસ્કાર અને સભ્યતા નામની એ વસ્તુ હોય ને એટલી તો બુદ્ધિ હોય. બસ તું તારું મોઢું બંધ રાખ. મને બધી જ ખબર છે સંસ્કાર સભ્યતા કેટલું એનામાં છે ને એ બધી ખબર છે. હા મૂર્ખી છે, આ ગાંડી છે, આનામાં અક્કલ ઓછી છે. જો શું કેમ? આ લક્ષ્મી ચાલ ન કરવા આવે ને આપણે કપાળ ધોવા જઈએ ને એવા કામ ન કરાય. જો મમ્મી, એવી કોઈ બાબત જ નથી. લગ્ન મીરાએ કરવાના છે. હવે મીરાની મરજી પૂછી લઈએ ને કે મીરા તારે છોકરાની સાથે લગ્ન કરવા છે કે નથી કરવા, એટલે ફાઇનલ થઈ જશે. શું મીરાની મરજી? હા, ને મીરાને શું પૂછવાનું? હા, હું મીરાની માં છું ને મેં નક્કી કર્યું છે બેટા કે મીરાના લગ્ન આદિ સાથે જ થશે. અને દરેક માં એવું જ વિચારે કે પોતાની દીકરી કઈ રીતે સુખી થાય. બા આ લોકોને શું સમજ પડે? હા હા અમે તો બુદ્ધિ વગરના છીએ. ના, નાદાન છો. બુદ્ધિ તો છે પણ નાના છો. ખબર નથી પડતી કે છોકરાની અંદર મારે લગ્ન પણ શું કામ કરાવવા જોઈએ? લ્યો. હું તો નાની છું ને. એટલી પણ નાની નથી કે તારા લગ્ન ન કરાવાય. અને સામે ને સામે સાનો જીપડો ચલવે છે. આટલું સારું ઘર મળ્યું છે, આટલો સારો છોકરો મળ્યો છે. અરે મને યાદ કરીશ આખી જિંદગી બેટા તું કે મારી મમ્મીએ મને સારી જગ્યાએ ઠેકાણે પરણાવી. સમજે છે તું? તને ખબર પડે આ એ છોકરા સાથે એના લગ્ન થશે ને બેટા તો જો સારું ઘર મળશે, સારું કમાતો છોકરો મળશે, ગાડીમાં ફરીશ. અરે રાજ કરીશ તું, રાજ. પ્રેમ, લાગણી, ઇજ્જત, સન્માન એ તો નહીં મળે ને. કારણ કે પહેલી વખતમાં જો છોકરો મારી સાથે આવી રીતે વાત કરી શકે ને તો જીવનમાં ગમે ત્યારે કંઈ પણ કરી શકે. લગ્ન થઈ જાય પછી તો એનો પૂરેપૂરો હક હોય. મજા આવે ને એમ બેઇજ્જતી કરશે. અને આપણા લોકોના નિર્ણયની, રાયની, સલાહની જો કોઈને જરૂર જ નથી, મહત્વ ગણવામાં જ નથી આવતું, તો આપણે લોકોને પૂછવામાં શું કામ આવે છે ને મને એ નથી સમજાતું. સાચી વાત છે. અને આમ પણ મીરાની વાત સાથે હું પણ સહમત છું. હવે મીરા એ કઈ ફોર વ્હીલ કે મકાન કે રૂપિયા સાથે લગ્ન નથી કરવાના, પેલા છોકરાની સાથે કરવાના છે. આજીવન એ છોકરાની સાથે જ રહેવાનું છે. તો પછી મમ્મી વિચાર કરો ને, જે છોકરો પહેલી મુલાકાતમાં આવું વર્તન કરતો હશે એ આગળ જતા શું નહીં કરે. બસ તમે બધાએ તમારા મંતવ્ય જણાવી દીધા ને. હવે કોઈ કંઈ કેવું છે કે હું બોલું? અબ કેવું છે? હા બોલ. મને તો એમ થાય છે કે કાશ જો મારા ઘરે એવું વિચાર્યું હોત તો કે મોટો એવો બંગલો હોય, ગાડી હોય, પૈસા હોય, એ ઘરમાં પરણાવ્યું હોત તો. બેટા દરેકના નસીબ મારી મીરા જેવા ન હોય ને. અને રહી વાત તમારી, તો તમારા આવ્યા પછી આ ઘરમાં સારું થયું છે અને આગળ સારું થશે. એટલે તમે એ બધી ચિંતાને પડોજળ મૂકો ને. અત્યારે વાત થઈ રહી છે મારી દીકરી મીરાની, તો તમે આ બધી વાત શું કામ લઈને આવો છો? અરે હજુ એક વાત મમ્મી, આ તમે જે પૈસા, ગાડી, બંગલા જોઈને મોહી ગયા છો ને, તો મારે એ કહેવું હતું કે અત્યારે તો એ બધું છે, પણ જો નસીબમાં નહીં લખ્યું હોય ને મીરાબેન ત્યાં જો લગ્ન કરીને જશે તો બની શકે કે જે છે ને એ પણ જતું રહે. હા, નસીબની વાત નસીબ પર છોડ. અત્યારે તો છે ને તો એનો વિચાર કરો ને. કરવા દો ને ભાભી. આમ પણ મમ્મી કોઈનું માને એમ છે નહીં. દુઃખી થઈને પાછી આવીશ ને ત્યારે જ એને ભાન આવશે. અરે બેટા 100 વાતની એક વાત, મેં ત્યાં સગાઈ માટે હા પાડી દીધી છે. હવે કોઈ બોલતા નહીં, બરાબર? હા કાંઈ જ નહીં. અને તમે તો જરાય નહીં દામિની વહુ. હું મારી બેનના વિચાર સાથે સહમત છું. હા, તમે કહો છો ને એ રીતે હું સહમત નહીં થાઉં મમ્મી. તું થાય કે ન થાય, પણ મેં નક્કી કર્યું છે ને કે મારી દીકરીના લગ્ન તો થશે તો એ જ ઘરમાં થશે, બરાબર? મારો નિર્ણય પાક્કો છે અને ફાઇનલ છે. એ કરવું હોય એ કરો, હું તો ચાલી મારી રસોઈ કરવા. પાણી લઈ આવું? પૂછવાનું હોય ખાલી ગમાર. આટલી પણ ખબર નથી પડતી કે અગરવાળો ઓફિસથી થાકીને આવ્યો છે તો એને પૂછવાનું ના હોય. હા, લઈ આવું પાણી? પાણી જ પીવું, મોજા કાઢ. શું સંભળાતું નથી? હા, મોજા કાઢ ને. એ કામ સરખું નથી કરતી. હા, તકલીફ પડે છે. તૈયાર રહેવામાં તકલીફ પડે છે. તો એવું કંઈ નથી. શું થાય છે? દારૂ પીને આવું એટલે હે શું થાય?
એ તો તારે પીવાનું છે હવે. શું બોલો છો આદિ તમે? બરાબર તો બોલું છું. જો દારૂ કોઈ પીવાલાયક વસ્તુ નથી. તું શીખવાડીશ. સાચું કહી રહી છું, શીખવતી નથી. તમે નશો કરીને પૈસાનું, પોતાના શરીરનું બધું જ નુકસાન કરી રહ્યા છો. આજુબાજુમાં લોકો જેવી તેવી વાતો કરે છે આપણા ઘરની. હાથે કરીએ શું કામ ને ઇજ્જત વગરનું થવાનું? આજુબાજુ વાળા વાતો કરે છે એટલે હા આજુબાજુ વાળાને કોને કહ્યું? તું જ ગઈ છે ને વાત કરવા? હે તું જ ગઈ છે ને? હું ક્યાંય નથી કોઈને ગઈ. આપણા ઘરની વાતો કેમ ખબર પડે? આપણે બહાર બેસવા જઈએ, કોઈ સાથે વાતો કરીએ તો જ એ લોકોને ખબર પડે કે આના ઘરમાં આ ચાલી રહ્યું છે. ના, લાગે છે હમણાંથી તને બહુ મારી નથી એટલે સલાહ દેવા લાગી છે તું મને. આદિ મેં કોઈને કઈ વાત નથી કરી, પણ બેગ લોકો કેમ અહીંયા પડ્યું છે? હા હા બેગ હું મૂકી આવીશ ને હમણાં. જા ત્યાં મૂકવાનું હતું. હા બેગ ત્યાં મૂકવાનું હતું. આદિ મૂકી ના પગ. આટલી વાર લાગશે? આદિ હા મૂકી આવી બેગ. મૂકી આવી તો સારું કર્યું. આદિ હું પાણી લઈને આવું. પાણી નથી પીવું એમ કીધું ને? હમ? પાણી નથી પીવું. આદિ આદિ છોડો મને, પોતાની જાતને સમજે છે શું? અભાણ ગવાર હા? છોડો મને. આ ઘરમાં રહેતા નથી આવડતું. ક્યારે શીખવું છે ઘરમાં? આ બધી વસ્તુ પૂછી પૂછીને કરવાની. આદિ ક્યારે શીખીશ? ભૂલ થઈ ગઈ મારી. હા પોતાના બાપના ઘરેથી કઈ શીખીને નથી આવી. હે તારી માએ કઈ શીખવાડ્યું નથી. જો આ સવાલો તો બહુ કરતા હતા જ્યારે મને જોવા આવ્યા ત્યારે. હા આ બધા સવાલો તો તમે લોકોએ કરી દીધા, મેં જવાબ પણ આપી દીધા, પણ તારામાં અક્કલ નથી એનું શું કરવાનું? હે આદિ હું હવે ભૂલ નહીં કરું. ભૂલ ભૂલ થઈ ગઈ મારી. ભૂલ તારી નથી થઈ, ભૂલ તો મારી થઈ ગઈ છે કે તને હા પાડીને હું પછતાવું છું. આ ઘરમાં તારે આવવાની જરૂર જ નહોતી. હા ચાલ હવે શું કરવાનું છે? ખાવાનું બનાવ્યું છે? હા બનાવી નાખ્યું? શું બનાવ્યું છે? શાક રોટલી. બસ બીજું કઈ નથી આવડતું? હે આ ઘરવાળો ક્યારેક કઈક ઈચ્છા રાખતો હોય કે સારું બનાવે તું, કઈ આવડતું નથી. હું ટ્રાય કરું ને, તમે કયો શું ખાવું છે હું ટ્રાય કરીશ. શું ખાવું છે? પિઝા ખાવા છે? બરાબર, પણ પણ કેટલા વાગ્યા? મળશે નહીં વસ્તુ તો જા દોડ કોઈ પણની દુકાન ખોલાવ, વસ્તુ લઈને આવ. હે પણ પણ અત્યારે કેવી રીતે જઈશ? બધું બંધ થઈ ગયું હશે ને? તો પણ ખોલાવ ને. હા બંધ થઈ ગયું એ તારો પ્રશ્ન છે ને, ઘરમાં નથી રાખતી વસ્તુ એક પણ. હા મને પકડવાની જરૂર નથી. હા હું બરાબર જ છું. હા તો હવે વાત રહી, હું તે જે બનાવ્યું છે એ બધું જ ફેંકી દઈશ. આદિ એવું નહીં કરો, હું તમારા માટે કાલ બનાવીશ ને. કાલ? અત્યારે જ ખાવું છે? પણ તમે ઠીક છે સમજતા ચાલ બીજું કઈ બનાવ. બીજું શું બનાવીને આપીશ મને? શું બનાવું તમે જ કહો ને. ચાઇનીઝ બનાવજે. પણ મને નથી આવડતું. તો આવડતું નથી? હા તો આવડે શું તને? બોલીશ તું? હા? બોલીશ? આવડે છે શું? હા વાગ્યું? પેટમાં વાગ્યું? ઓ માં શું કામ કરો છો? શું કામ? તું શું કામ કરે છે આવું? હે હા મને કોઈ શોખ નહોતો, તને શોખ હતો આ ઘરમાં આવવાનો તો આવી તું મને હેરાન કરવા માટે. તમને લોકોને શું થયું કે આની પાસે બહુ પૈસા છે,
એટલે ત્યાં જઈને આને લૂંટી લઈશું એમ લૂંટવા આવીશું સાચું કહી દે એવું કઈ નથી આદિ. અરે તું એમ નહીં જાણે. બા હા બોલો ને. મીરાનો ફોન તો આવે છે ને? સુખી છે ને? હા હા આવે જ છે ને બા, પણ મારી સાથે બહુ લાંબી વાત નથી કરતી. કેમ છો, સારું છે, ખાધું પીધું, બસ એનાથી વિશેષ કોઈ વાત નથી થતી. પણ હું શું કહું છું કે આજે પેલા સરલાબેનને ત્યાં કથા રાખી છે ને, તો આપણે જવું પડશે. હા, હું 3 તો વાગી ગયા છે અને 5 વાગ્યાની કથા છે, તો હું એમ કહું કે આપણે તૈયાર થઈને નીકળીએ. પણ એ તો 5 વાગ્યાનું કે એના મારે તને નથી ખબર 5 નું કે ત્યારે 6 ચાલુ કરશે. પણ બા જમણવાર પણ છે ને. દેવા આવી ગયો બેટા? આજે ઓફિસેથી આટલો જલ્દી આવી ગયો? હા, તારો તો આવવાનો ટાઈમ 6 વાગ્યાનો છે. અને આ બેગ કેમ ફેંકી? અને આ ગુસ્સામાં કેમ છે? થયું કાંઈ રસ્તામાં? હા, ઘણું બધું થઈ ગયું છે. એટલે વાગ્યું કેમ? નહીં, ફાગ્યું નથી મને ક્યાંય. પણ આજે એલા એટલા માટે આવી ગયો છું કે તમને લોકોને ખરાબ સમાચાર આપવા માંગુ છું. આને વાગ્યું જ લાગે છે, બોલતો નથી. બા શું તમે એકની એક વાત માંડ્યા છો? શું છે બોલ? હું પૂછી લઉં? તમારો સવાલ જવાબ પૂરા થઈ ગયા હોય તો. શું કામ વહેલો ઓફિસેથી આવ્યો? એટલા માટે કે નોકરીમાં કોઈ મગજમારી થઈ કે બીજી વાત છે કે આટલા ગુસ્સામાં બેઠો છે? ના, નોકરીમાં કોઈ મગજમારી નથી થઈ. તો મગજમારી તો મારી બહેનના જીવનમાં થઈ ગઈ છે. ફોન આવ્યો હતો મને મીરાબહેનનો. રડી રડીને કહી રહી હતી કે ભાઈ મને લઈ જા આ ઘરમાંથી. તારા જીજાજી મને રોજે રોજ મારે છે, બહુ હેરાન કરે છે. છેલ્લા 2 દિવસથી તો પેલા જીજાજીએ એને જમવા પણ નથી આપ્યું. અરે કરગરતી હતી મારી બેન મમ્મી. મીરાનો કઈ વાંક હશે? હો, મીરા કઈ બોલી હશે? મીરાનો જ વાંક હશે બા, કારણ કે તમારા બધાના પ્રેશરના લીધે એણે હા જો પાડી દીધી હતી. એનો જ વાંક કહેવાય ને કે તમે જેવું કહ્યું એવું જ એણે એના જીવનમાં કરી નાખ્યું. અરે હવે તો તમે લોકો સમજો. અરે મમ્મી, શું બતાવવું હતું તમારે લોકોને? હા, સમાજમાં તમારો વટ પાડવો હતો ને, મોભો બતાવવો હતો ને લોકોને, તો બતાવો. હવે બતાવો આ તમારો મોભો, તમારો આ વટ, અને લોકોને જઈને કહેજો જ્યારે રૂપિયા પૈસા અને ગાડી સાથે છોકરીને પરણાવીએ ને ત્યારે આવો જ હાલ થાય. અરે મારી બેન જે અવાજમાં વાત કરતી હતી ને મમ્મી, એ સાંભળ્યો હોત ને તો તમારું હૈયું પણ અત્યારે ધ્રુજી ગયું હોત મમ્મી. બધી વાત સાચી બેટા, તારી બધી વાત સાચી. મેં જ મારી દીકરીને જાણી જોઈને કૂવામાં થકેલી ભણેલો ગણેલો એન્જિનિયર છોકરો પસંદ કર્યો કે એની સાથે લગ્ન કરશે તો સમાજમાં મારો મોભો વધશે, મારું માન વધશે. પણ મારી દીકરી એ છોકરા સાથે ખુશ છે કે નથી એ વિચાર્યું જ નહીં. જાણી જોઈને બળતી આગમાં મેં મારી દીકરીને હોમી નાખી. વિચાર્યું નહીં કે એનું ભવિષ્ય શું હશે, એટલું જ વિચાર્યું. અરે બંગલો છે, ગાડી છે, રૂપિયા છે, ત્યાં આગળ મારી દીકરી એકદમ ખુશ ને સુખી રહેશે. પણ અત્યારે તો એ પડપડ ભરી રહી છે. નથી એ કહી શકતી, નથી રહી શકતી. બધી મારી ભૂલ, બધી મારી ભૂલ. ભૂલ નહીં, અપરાધ છે તમારો. જાણી જોઈને દીકરીને તમે તમારા અહમના હવન કુંડમાં નાખી દીધી છે મમ્મી, આ લોકોને બતાવવા માટે થઈને. અને અધૂરામાં પૂરું આ બા બહુ સાથ આપ્યો તમે. શું કહેતા હતા? છોકરાની પાસે રૂપિયા છે, ગમે ત્યાંથી ગમે તેમ કરીને મારી દીકરીને ખુશ રાખશે. હા જુઓ ને કેટલી ખુશ રાખી રહ્યો છે પેલો. આવું બોલવું ના જોઈએ પણ બોલાઈ જાય છે બા. પણ દરેક માવતર તો એ જ વિચારે ને કે એના સંતાનો સુખી થાય, અને પૈસાવાળાના ઘરમાં આપીએ તો આપણી દીકરી સુખી થાય. ખબર થોડી હતી? પૈસા પૈસા તો પ્રોબ્લેમ છે બા. આખી જ વાતમાં પૈસાનો જ વાંધો પડ્યો છે. હા તમે પૈસાને ઓળખ્યા, પણ તમારી દીકરીના મનને ક્યારેય ઓળખ્યું હતું?
અરે બિચારી પહેલી જ વાર વાત કરીને આવી હતી ત્યારે વિનંતી કરી રહી હતી કે નથી કરવા મારે એવા ઘમંડી છોકરા સાથે લગ્ન. પણ તમે લોકોએ બળજબરી પૂર્વક મારી બહેનના લગ્ન કરાવ્યા. હવે જ્યારે હેરાન થઈ રહી છે ત્યારે હવે એને બચાવવા કોણ જશે? હવે કેમ અવાજ નથી ઉઠાવી શકતા? ત્યારે તો બહુ મજાના જોર શોરથી કહેતા હતા કે પૈસાવાળા છે. જો બેટા, તારી બધી વાત સાચી, પણ હવે મારો, એટલે તારી ભાષામાં કહું તો અપરાધ, એને સુધારવો છે. આ ભૂલનો પશ્ચાતાપ કરવો છે. તો એના માટે તો મારી પાસે એક જ રસ્તો છે, અને એ રસ્તો છે કે હું મારી દીકરીને મારા ઘરે પાછી લઈ આવું. બેટા, તારી બેન ત્યાં હોમાઈ જશે, આપણે જઈને પાછી લઈ આવીએ. મારા ભૂલની સજા મારી દીકરી શું કામ ભોગવે? બા, મારી મીરાને મારે ત્યાં નથી રાખવી. નથી જોઈતો આવો માન મોભો, નથી રાખવી મારે મારી દીકરીને સુખી કરવી છે. તો પછી મમ્મી વિચાર કઈ વાતનો કરો છો? ચાલો આપણે હબ કરીએ જઈએ અને અત્યારે તે એને પાછી લઈ આવીએ. ચાલો મમ્મી. મીરા બેટા. મીરા બેન, એ લોકો અચાનક બેટા, અમને માં શું તો ખરી મારી છોકરીને કેટલી મારી છે, અધમોઈ કરી નાખીશ. હવે તો એ મહાણિયા પાસે મોકલવી જ નથી. હાલ બેટા, અમે તેને લેવા જ આવ્યા છે. હા બેટા, અમને બધી હકીકતની જાણ થઈ ગઈ છે. દેવાંગે ઘરે આવીને કહ્યું કે તું અહીંયા કઈ હાલતમાં જીવી રહી છે. બેટા મીરા, હું, તારા ભાભી, તારા ભાઈ અને બા તને લેવા આવ્યા છીએ. નહીં બેટા, રડીશ નહીં. બેન જો હવે તું રડીશ નહીં. અમે લોકો આવી ગયા છીએ ને, અમે તને અત્યારે જ સાથે લઈ જવાના છીએ. અને બહુ દુખે જ બેટા, કેટલી મારી હશે, કેટલી રીબાણી હશે મારી છોકરી. એ નરાધમ પાપીને તો હું છોડીશ નહીં. મારી દીકરીને મારીને અધમોવી કરી નાખી. એને જો ને કેવા હાલ કર્યા મારી દીકરીના. નહીં, એક ફોન નો કરાય અમને કે તારા ભાઈને ફોન કર્યો? અમને નો કહેવાય કેટલાય દીથી મારતો હશે તને. મીરા ક્યાં છે જીજાજી? ઘરમાં છે ક્યાંય? એને જીજાજી કહેવાય? એ નાલાયક નરાધમ કસાઈને જીજાજી કહેવાય? લાયક નથી. છોડો ને એને. જે થવાનું હતું એ થઈ ગયું. મમ્મીનું સપનું પૂરું થઈ ગયું ને. આટલા મોટા ઘરમાં લગ્ન કર્યા, આટલો પગાર વધારે હતો, તો પછી હવે માણસ સામે શું જોવાનું હોય? એકદમ સાચી વાત કહી બેટા. મેં માણસ જ ન પારખ્યો. મેં પારખ્યું માત્ર ઘર, ગાડી, બંગલો, સંસ્કારી દેખાવડો છોકરો. કંઈ જ ન મળ્યું મારી દીકરીને. તમે બધા મને સમજાવતા રહ્યા, પણ હું અને બા એક જ રટ પકડીને બેસી રહ્યા કે છોકરો સારો છે, ભવિષ્ય સારું થશે, અમારો સમાજમાં માન મોભો વધશે. આ બધો વિચાર કર્યો, પણ મારી દીકરીની શું હાલત થશે એ તો વિચાર્યું જ નહીં. એનો તો વિચાર સુદ્ધા પણ નહીં આવ્યો. પણ બેટા, હવે તારી આ માને માફ કરી દે. મારી ભૂલ થઈ ગઈ છે. તું આપણા ઘરે ચાલ. મારે તને અહીંયા નથી રાખવી. આ નરાધમ તો તારો જીવ લઈ લેશે બેટા. મારે તને અહીંયા નથી રાખવી. દામિનીએ કહીને થાકી ગઈ કે તમે બધામાં પૈસો, ટકો ને બંગલા, મોટર ગાડી નહીં જોવો. પરિવાર વગરનો છે, અનાથ છે, એનામાં કાંઈ સંસ્કાર નહીં હોય.
પણ અમને એમ કે એકલો હોય તો શું થઈ ગયું? જવા દો બા, દામિની બહુ સમજાવો ને તમે. સમજાવવાના હતા ત્યારે તો અમે લોકો સમજાવીને થાકી ગયા છીએ ને મમ્મી. દેવાંગ, અત્યારે નહીં. બેનબા, જે થવાનું હતું ને એ થઈ ગયું. હવે આ બધાને એક ખરાબ સપનું સમજીને ભૂલી જાઓ અને અમારી સાથે ચાલો. હા બેટા, ભાભી તમારી સાથે પાછી તો આવી જઈશ, પણ વગર ગુનાએ આ સજાઓ મળી છે એનું શું? એટલા ઢોર માર માર્યા છે ને એવી રીતે માર્યા છે ને કોઈને દેખાય નહીં. ખાલી મારે સહન કરવાના જ રહ્યા. પૈસો, સારું ઘર, સારી નોકરી, ક્યાં કામ આવ્યા મને? ક્યાંય જ નહીં. છેવટે હું તો હતી ત્યાં નથી, ઉલટાના 2 દુઃખ વધારે લઈને જઈશ અહીંયાથી. આખી જિંદગી મને યાદ રહેશે નહીં બેટા, કે મારા મમ્મી અને મારા બાનું સપનું પૂરું કરવામાં મારી જાત ખોવાઈ ગઈ. મીરા બેટા, મને ખબર છે કે અમે તારી સાથે ખોટું કર્યું, પણ હવે માફ કરી દે. ચાલ ને, સમય હજુ પણ વહી નથી ગયો. હા, મારા ગુનાની કોઈ માફી નથી, પણ મા તરીકે માફી માંગુ છું. ચાલ ને. મમ્મી, ખબર નહીં કયા કર્મોની સજા ભોગવું છું અત્યારે, અને હવે માફી માંગીને તું પણ મને પાપમાં નાખે છે. ઠીક છે, આવવા માટે તૈયાર છું, પણ એક શરતે. કઈ શરત? તારી બધી શરત મંજૂર છે બેટા, બોલ. પાછું આ ઘરમાં ના આવવાનું હોય તો. ના, બાકી અત્યારે જ મારા નામનું નાઈ નાખો અને તમે બધા જઈ શકો. ના બેટા ના, ચાલ ઘરે. હવે ક્યારેય નહીં. એ કદાચ તારી મમ્મીના પગ પકડીને માફી માગે ને તોય તું આ ઘરે નહીં આવે. હા બેટા, તને આ ઘરમાં હું પાછી નહીં મોકલું, નહીં આવવા દઉં. તું મારી સાથે જ રહીશ, અને તને ઠીક લાગે ને ત્યાં તારા લગ્ન કરીશું. કોઈ જોર જબરજસ્તી નહીં, તું કે એમ કરીશું, પણ હવે નહીં. ચાલો. ચાલ. ભાભી, અહીં આવો ને. દામિની બેન, કેટલા કામ પડ્યા છે, બોલો શું? હા તો મને ખબર છે, પણ આ પોતાના હેલ્થ માટે છે ને 5-10 મિનિટ શાંતિથી પણ બેસવું જોઈએ. હું મારી હેલ્થનું વિચારીશ ને. શું થયું? આ કંઈ નહીં, બોલો ને. હું મારી હેલ્થનું વિચારીશ ને તો તમારા ભાઈ બહેનનું કોણ વિચારશે? કેટલા કામ પડ્યા છે મારે. તમારા માટે નાસ્તો બનાવવાનો છે, તમારા ભાઈ મને એક્સ્ટ્રા 3-4 કામ આપીને ગયા છે, એ બધું જ બપોર સુધી પતાવવું પડશે, નહીંતર બપોરની રસોઈમાં પણ મોડું થઈ જશે. શું થયું બેન? કંઈ નહીં. હા, રસોઈ શું બનાવવાના છો? વિચાર તો એવો કરું છું કે દાળ ભાત શાક રોટલી જે રોજ બનાવું છું ને એ જ બનાવું, પણ તમારે કાંઈ અલગ ખાવું છે? બનાવી આપું? ના ના, એક કામ કરજો ને, મારા માટે. દામિની બેન, શું થાય છે તમને? તબિયત ખરાબ છે? દવાખાને જવું છે? ના, હા, મારો પેટમાં જે દુખાવો હતો ને એ પાછો શરૂ થઈ ગયો છે. બેન, સવારનું ઝીણું ઝીણું થોડું દુખે છે. કેટલી વાર કહ્યું છે તમને મેં કે મહેરબાની કરીને ખાવા પીવામાં ધ્યાન રાખો, દવાઓ ટાઈમસર લો. દવા પીધી હતી રાત્રે? પીધી હતી, પણ આવું એક કામ કરો, હું તમારા ભાઈને બોલાવું. ના ના, ભાઈને શું કામ હેરાન કરો છો? શું ના ના, એ દવાખાને લઈ જશે ને તો ફટાફટ તમે આવતા રહેશો. ના, ભાઈને રહેવા દો, એમ પણ એના કામમાં છે. એક કામ કરો, હા ડૉક્ટરે કહ્યું હતું ને 15 દિવસની દવા લેશો ને તો સારું થઈ જશે. હું એકવાર પાછું ચેકઅપ કરાવી આવું. મને પૈસા આપી દો તમે. તમે શાંતિ રાખશો. પૈસા? શેના માટે? આદિ, શું થયું? આ દામિની બેનને પેટનો દુખાવો પાછો ઉપડ્યો છે, હોસ્પિટલે જવું છે, તમે જઈ આવો ને સાથે. હા તો ચાલ ને, આમનામ દુખાવો સહન થોડી કરે.
કહેતી નથી તને પેટમાં દુખે છે? ના ના, તારા સાથે આવવાની કોઈ જરૂર નથી. શું મારે સાથે આવવાની કોઈ જરૂર? કેવી વાત કરે તું? હા, હું ઘરે છું તો તને લઈ જાઉં. આપણે છે ને આ વખતે સરખું ચેકઅપ કરાવી લેવું છે. તારી વાત સાચી છે, પણ તું એક કામ કર. તારે છે ને ખોટી નથી થવું. તું મને પૈસા આપી દે, હું જઈ આવીશ. દામિની બેન, એમાં ખોટી થવાની શું વાત છે? ભાઈ છે તમારો, સાથે આવે તો શું થઈ ગયું? અને આમ પણ આ હોસ્પિટલ જેવા કામે જતા હોય ને ત્યારે એક જણું સાથે હોવું જરૂરી છે. કઈ રિપોર્ટ્સ કરાવવાના થયા, કઈ દવા લેવા જવાનું થયું તો? બેન, સાચું કહેજે. આ બીજો કોઈ પ્રોબ્લેમ નથી ને? ના, બીજું કોઈ પ્રોબ્લેમ નથી. અને ભાઈ સાથે આવે તો મને વાંધો છે. વાંધો? પણ શું કામ દામિની બેન? હું એને સાથે લઈ જઈને શું કરું? લેડીઝ પ્રોબ્લેમમાં એને શું ખબર પડવાની છે? મારે એકલા જ જવું પડશે. સમજી ગઈ. ઠીક છે, તો તું સાથે જા, હું તને પૈસા આપું છું. હા, ભાભીને ઘણા 17 કામ બાકી છે. એમને સાથે લઈને જઈશ તો કામ કોણ કરશે? અને મમ્મી પણ પછી ભાભીને જ બોલશે, કહેશે કે તારે ભાટકવા જવું હોય છે. દામિની બેન એટલા જિદ્દી છે ને, કોઈની વાત નહીં માને. સારું બાબા, તમે એકલા જઈ આવો, ઓકે? અને હું એકલી નથી જતી. મેં મારી ફ્રેન્ડને ફોન કરી દીધો છે, એ પહોંચતી જશે. તમે લોકો ખાલી મને પૈસા આપો. હા, કેટલા આપવા પડશે? જો રિપોર્ટ્સ કરાવવાના છે તો અત્યારે 5000 રૂપિયા મને આપી દે. સારું, તને હું ઓનલાઈન ટ્રાન્સફર કરું છું. ઠીક છે? ઠીક છે. અને કઈ વધઘટ થાય કે કઈ પ્રોબ્લેમ હોય તો મને ફોન કરી દેજે તરત. હું આવી જઈશ ત્યાં. હા હા, હું કઈ હોસ્પિટલમાં જાય છે? સિવિલ. સિવિલમાં? તો સિવિલ- પછી ક્યાં ચાલ? સિવિલની બાજુમાં એક બીજી હોસ્પિટલ છે ગાયનેકની, ત્યાં જાઉં છું. નામ તો હશે ને? હા, અ, આમાં સર્ચ મારો ને ફોનમાં. તું નામ બોલ. ડૉક્ટર પરમાર સાહેબ. તમને પરમાર તો કેટલા બધા. હા, સારું, કઈ નહીં. તું છે ને જ્યાં જાય ત્યાં આ સરખી તપાસ કરાવજે અને એ લોકોને કહી દેજે કે મને આ પહેલા પણ ઘણીવાર આવું થયું છે અને હવે ન થાય એના માટેની સરખી દવા આપજો, મહેરબાની કરીને. હા, તો પૈસા ટ્રાન્સફર કરી દે. કરું છું. અને બીજું શું કહેતો હતો તને કે આ તારી ફ્રેન્ડ કોણ આવે છે સાથે? હા, રિયા આવે છે. રિયા? સારું, હા, થઈ ગયા. આઈ ગયા. હું જરાક જઈ આવું. હા, જા ને નીચે સુધી મૂકી આવ. શું કામ હેરાન કરે? હમણાં ના પાડશે. હું જઈ આવીશ ને, તમે તકલીફ ના લો. હા, તું તો થવાતું નથી. એક તો ખખોડી મખોડી સાવ. ખાવાનું રાખ થોડું. આદિ, એવું હોય ને તો થોડી વાર રહીને તમે જાઓ ને. એ તો સાથે નહીં લઈ જાય. ત્યાં કઈ જરૂર પડી તો? હું જોઉં છું, એને પહોંચવા તો દે, પછી કઈ તપાસ કરીશ. હા, સારું, ચાલ તો હું પણ નીકળું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી હા, હા બેટા, મારે તમારી સાથે વાત કરવી છે. કેમ પણ તું આટલી બધી ઉદાસ કેમ છે? કાંઈ થયું બેટા? ઉદાસ ન હોય તો શું હોય? આ દામિનીને પાછો પેટમાં દુખાવો ઉપડ્યો. મેં કહ્યું એને કે તું સારી દવા લે, રિપોર્ટ કરાવ, પણ મારી વાત જ નથી માનતી બા. પણ રીચા, દામિની તો કંઈ ખાતી એ નથી આ પેટમાં દુખાવાને લીધે. અને આ હું કેટલાય દિવસથી સાંભળું છું કે પેટમાં દુખે જ, પેટમાં દુખે જ. શેનું દુખે છે એ શું ખબર? અને હું તો એમ કહું છું દેવાંગને કેને એને લઈ જાય. મેં એને કહ્યું કે દેવાંગને લઈને જા, ભાઈને લઈને જા, સારી હોસ્પિટલમાં બતાવી દે, રિપોર્ટ કઢાવ ને પછી દવા લે. પણ માનતી જ નથી. દેવાંગે પણ કહ્યું કે ચાલ બેન હું તને લઈ જાઉં, પણ દેવાંગનું પણ નથી માનતી દામિની. મને તો સમજાતું નથી કે આ છોકરી કરવા શું બેઠી છે. મને કહે છે કે તમે ચિંતા નહીં કરો, હું એકલી જઈ આવીશ, દવા કરાવીને આવી જઈશ. એમ કહે છે કે ઘડીકમાં કહે છે મને ગેસનો પ્રોબ્લેમ છે, ઘડીકમાં કહે છે કે ખબર નહીં કંઈક ઝીણી ઝીણી ચૂક આવે છે, પછી ઘડીક વાર કહે છે કે મારું પેટ બગડ્યું છે. આમાં મારે શું સમજવું? હા રીચા, અને સાંભળ, આ પેટમાં દુખાવાને લીધે જ હું ઘણા વખતથી જોઉં છું એનું શરીરે ગળાતું જાય છે. હાવ કેવી થઈ ગઈ. પહેલાં તો કેવી મજાની દેખાતી, અને અત્યારે જો, કારણ કે ખોરાક જ નથી લેવાતો પેટમાં દુખાવાને લીધે. એવું હોય ને તો હું એને લઈ જાઉં સમજાવીને. હા, તમારી બધી વાત સાચી, પણ હવે મને ચિંતા થાય છે. કુંવારી છોકરી છે, કાલે ઉઠીને ન કરે નારાયણને બા કંઈ ઊંચ નીચ હશે તો, એટલે કે કંઈક એવી મેજર બીમારી કે જેથી કરીને એને ભવિષ્યમાં બાળક કે આ કંઈક થવામાં પ્રોબ્લેમ થયો તો. હા,
હા એ તો પહેલાં જ જોવું પડે. પણ બા આ છોકરી માનતી જ નથી. હું સમજાવીને થાકી ગઈ છું. એકની બે નથી થતી. અત્યારે સવારમાં મેં કહ્યું હું લઈ જાઉં છું તો કે ના મમ્મી હું જઈ આવીશ, હવે હું કંઈ નાની નથી. એક કામ કર, તું એને કહી જો, અને જો ન માને ને તો તું એને એમ કે જો તું દવાખાને જવા નથી માગતી ને તો કાલથી કોલેજ જઈ બંધ. એને ધમકી આપ તો જ એ આવશે. બા તમને શું લાગે છે મેં એને નહીં કહ્યું હોય? અરે ખખડાવી, કેટલું બોલી, પણ એ સમજવા જ તૈયાર નથી. અરે એ એની મનમાની કરે છે બા, એ નથી સમજતી હું શું કહેવા માંગુ છું, શું કરવા માંગુ છું. એની ને એની જ લવરી કર્યા કરે છે બા. એક કામ કર, શું બા? એ દવાખાને જવાની ના પાડે જ ને તો મારી પાસે એ બધા ઓસડિયા છે કે એના પેટમાં દુખાનું મટી જાય તો હું એને ઉકાળો બનાવી દઉં. બા એ દવાખાને જ ગઈ છે, તમે ઓસડ બનાવશો તોય શું ફાયદો મને એમ કહો. હા આ ઓસડનો કોઈ મતલબ નથી. હું તમને કહું છું ને બા કે આ દામિનીને સમજાવીને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. હું તો સમજાવીને થાકી ગઈ એ છોકરીને, પણ એ માનવા જ તૈયાર નથી. હું એને કહું છું કે બેટા તું સમજતી કેમ નથી કે રિપોર્ટ કરાવીને એકવાર સારા ડૉક્ટરની દવા લાવીએ તો તરત સારું થઈ જાય. પણ એ માનવા તો તૈયાર હોવી જોઈએ. હા બીજું કે તું કહે છે એમ આને આ બીમારી રહેશે ને ઘર કરી જશે ને તો કાલ સવારે આપણે ક્યાંક માગું નાખવું હશે ને તો એ નહીં નખાય. કારણ કે આવી રોગવાળી છોકરીને કોઈ લઈ જતું હોય અને આપણે અંધારામાંય ન રખાય. કહેવું તો પડે જ કે એને ઘણા વખતથી પેટમાં દુખાવો થાય છે. એ જ તો બા, એને પથરી બથરી તો નહીં હોય ને? બા મને પણ એ જ ડર છે કે કાંઈ એવું ન હોય. તમને ખબર છે ને આ સુશીલાબેનની છોકરીને પથરી હતી, લગ્ન પછી ખબર પડી, અને પછી ખબર પડી કે કિડનીમાં છે પથરી, તો ઓપરેશન કરાવવું પડ્યું હતું. જો અત્યારે જ આપણને ખબર પડી જાય તો આપણે એનો ઈલાજ તો કરાવી શકીએ સમયસર. એમ જ કહું છું. પણ તમે કહો છો, હું કહું છું, પણ મારી દીકરી નથી માનતી ને. વાત એ છે ને બા, એને તો માનવું જોઈએ, એને તો સમજવું જોઈએ કે આપણે શું કહી રહ્યા છીએ એના માટે. બા હું શું કહું તમને, તમે એકવાર બેસીને સમજાવજો ને. જુઓ અત્યારે તમારા ચાનો સમય થઈ ગયો છે, હું તમારી ચા બનાવું ત્યાં સુધી દામિની પણ હોસ્પિટલથી આવી જ જશે. હું એની સાથે પણ થોડી વાત કરી લઉં. અરે કોઈ વાતના સરખા જવાબ નથી આપતી ને એની મને બહુ ચિંતા છે. એ ગઈ છે હોસ્પિટલ? હાસ તો બસ લીધા વગર ગઈ, ના મને લઈ ગઈ ના દેવાંગને લઈ ગઈ. ચાલો, આજકાલના છોકરાઓ હરામ બરાબર જો માવતરની એક વાતે સાંભળતા હોય ને કે એમ કરતા હોય તો એ જ તો, જો માનતા હોત તો જોઈતું તો શું. પણ છોકરાઓ પોતાની મનમાની કરે છે. મોટા થાય ને એટલે એ લોકોનું જ રાજ ચાલે. કંઈ નહીં, તમે આ તમારી સાડીની ઘડી કરી છે તો કબાટમાં મૂકી દો, ત્યાં સુધી હું ચા બનાવું, ત્યાં સુધીમાં દામિની પણ આવી જશે. પૈસા તો ઘણા સારા ભેગા થઈ ગયા છે. હવે બસ કમી છે ને તો 10,000 હતા એમાંથી 5,000 તો આજે ભાઈ આપ્યા, 60,000 થઈ ગયા. અરે વાહ, હવે ફક્ત ને ફક્ત 10,000ની કમી છે. જો એ મળી જાય ને પછી હું આઈફોન લઈશ. આઈફોન, એ પણ લેટેસ્ટ મોડલ. દામિની બેટા, અત્યારે દામિની, દામિની બેટા મમ્મી બેસો ને. કેવું છે તને પેટમાં દુખાવો? હા હા, વાત જવા દો. એટલું પેટમાં દુખતું હતું પછી ના છૂટકે મારે દવાખાને જવું જ પડ્યું. હા હા મને ખબર છે તું દવાખાને ગઈ હતી બેટા. શું કહ્યું ડૉક્ટરે? દવા આપી, કઈ રિપોર્ટ કઢાવવા, શું કહ્યું કે ને બેટા? દવાઓ આપી હા અને મારે છે ને હોસ્પિટલ નહોતું જવું, મોટા ભાઈને ખર્ચા કરાવવા, પણ દુખાવો એટલો વધી ગયો ને એટલે જવું પડ્યું. તમને ખબર છે મમ્મી, ડૉક્ટરે તો એને મોટી મોટી ને મોંઘી દવાઓ આપી છે.
હા તું ચિંતા નહીં કર ને બેટા, પૈસાની ચિંતા શું કામ કરે છે? બધું સારું થઈ જશે. એ તો હું અને તારો ભાઈ ગમે તે રીતે મેનેજ કરીશું. પણ તારે કહેવાય ને ડૉક્ટરને કે વારે ઘડીએ શું કામ પેટમાં દુખે છે? કીધું ને, મેં કીધું કે અમારા પૈસા ઝાડ પર નથી ઉગતા, કેમ આવું થઈ રહ્યું છે? તો એમણે કહ્યું કે આ ગઈ વખતે જે પ્રોબ્લેમ હતો ને એ સોલ્વ થઈ ગયો છે, આ કંઈક બીજું જ થયું હોય ને એવું લાગે છે. એટલે હવે રિપોર્ટ કરાવવાનું કીધું છે. રિપોર્ટ કરાવવાના કીધા? એટલે તો બેટા બહુ મોટી પ્રોબ્લેમ હશે. આ ડૉક્ટરે રિપોર્ટનું કીધું ને, નક્કી આ કંઈક મોટી પ્રોબ્લેમ આવશે બેટા. હું તને પહેલેથી કહેતી હતી કે પહેલાં જ રિપોર્ટ કરાવી લે, પણ ત્યારે તું ન માની. આ 5-7 વખત ગઈ, હજુ તારું પેટનો દુખાવો મટતો જ નથી. મમ્મી તમે ગભરાઓ નહીં, ચિંતા જેવું કંઈ નથી. આ ડૉક્ટર તો એવું જોવા માંગે છે કે પેલું શું કહેવાય, અલ્સર પલ્સર. હા અલ્સર. હા ઈ નથી ને એટલે. બેટા મને લાગે છે કે પથરીનો પ્રોબ્લેમ પણ ન હોઈ શકે, કારણ કે તને આમ વારે ઘડીએ દુખાવો થવો, તારાથી જમાતું નથી. હા જો ને તું દિવસે ને દિવસે સુકાતી જાય છે બેટા. શું કરવું મમ્મી, મને નથી સમજાતું કે શું કામ ને મારી સાથે આવું થઈ રહ્યું છે. ના બેટા ના, તું ચિંતા નહીં કર. હા ડૉક્ટરે કહ્યું છે ને રિપોર્ટ કરાવવાના છે, આપણે રિપોર્ટ કરાવી જ લઈશું. અને જો પૈસાની ચિંતા ન કરતી, જો મારે ઘરેણાં વેચીને તારી દવા કરવી પડે ને તો પણ કરાવીશ, પણ બેટા હું તને સાજી કરીને રહીશ. મમ્મી તમે ઉપાધિ ના કરો ને, આ ડૉક્ટરે દવા કીધું છે ને એ દવા લઈશ ને એટલે સારું થઈ જશે. આપણે રિપોર્ટ કાંઈ નથી કરાવવું, ખોટા પૈસા નાખવાના. આ ડૉક્ટરની છે ને સ્ટ્રીક હોય કે નવા દર્દીઓ આવે ને એને એવું બધું કહે કે તમને તો આ થઈ જશે ને આ થઈ ગયું છે ને એવું બધું કહીને આપણને ભ્રમાવે અને આપણી પાસેથી પૈસા પડાવે. ઉપાધિ ન કરો. પણ બેટા હું શું કહું તને, આ દવા ક્યાં છે તારી? લાવ ને, એવું હોય ને તો આપણા બાજુવાળા પેલા મયુરભાઈ ડૉક્ટર છે ને એમને પણ વાત કરીએ. એ આપણા જૂના ને જાણીતા ડૉક્ટર છે. જો એમને ખબર પડશે કે આ દવા લખી છે તો કઈ પ્રોબ્લેમ છે ખ્યાલ તો આવે. લાવ પેલું દવાનું કાગળિયું આપ અને દવા પણ આપ. દવા છે ને મેં અત્યારે કબાટમાં મૂકી દીધી છે. હા તો કાઢીને આપને કબાટમાંથી, કેટલી વાર લાગે? લાવ હું કાઢી લઉં છું. ના તમે શું કામ તકલીફ લો છો? હા ઘરમાં હંધાઈને હું તકલીફ જ આપું છું ને. ભાભી બિચારા આખો દી બધાયનું કામ કરે, આ ભાઈ કેટલું કમાવા જાય છે, ત્યારે માંડ પૈસા ઘરે આવે છે. અને તમે તમારી ઉંમર થઈ ગઈ છે ને તોય જુઓ ને મારી જ સેવામાં લાગેલા હોય, અને અત્યારે પાછા તમને ઊભા કરીને હું કબાટ પાસે મોકલું. ના એક બેટા, તો ગોઠણ દુખતા હોય ને તમારા. બેટા એવું નથી. જો તારાથી મોટી મારા માટે કોઈ એ નથી કે વધારે વસ્તુ. હા ઘૂંટણ દુખતા હોય તો દુખતા હોય, પણ પેલું દવા બતાવી દઉં તો મયુરભાઈ કહેતો ખરા. પણ મયુરભાઈ ક્યાં ભાગી જવાના છે કે ક્યાં આપણે ભાગી જવાના છીએ? અહીંયા જ છીએ ને. હું છે ને થોડી વાર મેં એમને બતાવી આવીશ બસ. હા સારું. અને બેટા સમયસર દવા લઈ લેજે, અને કંઈ પણ જોઈએ ને ખાવા પીવાનું તો કહેજે. હા તારા ભાભીને કહ્યું છે જ્યુસ બનાવે, હમણાં મોકલું. હા ને જરાક ભાભીને કહેજો ને સાથે સાથે થોડી મેગી મોકલે. મેગી? બેટા પેટમાં દુખે છે નહીં? હા. મેગી નહીં. ભાખરી બનાવી છે સવારે, એ આપી દઉં? ભાખરી અને અથાણું. તમને ખબર તો છે ને આ ડાયજેસ્ટ કરવામાં ભાખરી કેટલી હા બેટા ઉપમા બનાવી આપું. હા ગરમા ગરમ ડુંગળીવાળો ઉપમા બનાવો. હા સારું, તને ભાવે એવું ખવડાવું. ડૉક્ટરે કાંઈ પરેજી તો નથી કીધી ને? કંઈ જ નહીં, બધું જ ખાવા પીવાનું કીધું છે. તો ઘણું સારું. ચાલ હું બનાવી લઉં. હા ને ધ્યાન રાખજે મારી દીકરી. જયરામજી કી દાદા. હા એ બધું પછી, પણ તું પહેલા મને એ કહે કે મેં કાલે હિસાબ કર્યો 48 લાખ રૂપિયા ઓછા છે, તો કેમ ઉઘરાણી હમણાં ટાઈટ નથી કરતો તું ભાઈ? અરે દાદા એમાં એવું છે કે આ લોકો પૈસા લઈ જાય છે પણ દેવા આવવાની ખબર તો પડતી નથી. વળી પાછા માણસોને મોકલીએ છીએ તો વાયદાઓ આપે છે. હવે આમાં શું કરીએ તમે જ કહો મને. અરે આ બધું મારે થોડું જોવાનું હોય. જો મારે જ લેવા હોય, મારે જ ઉઘરાણી કરવી હોય તો તને હેના હું ટકાવારી આપું છું, 15% આપું છું, ખબર છે ને? ખાલી ઉઘરાણી કરવાના આપું છું. હે તો પછી કેમ ટાઈમે નથી થતું? અરે દાદા તમારી વાત સાચી છે, હું તમને ના નથી પાડતો. અને આમ પણ આ મહિને જરા થોડું અંદર પણ એક મેટર થઈ હતી એટલે એમાં પણ પૈસા ગયા છે. કોણ હતું? કોણ સામે? કેમ?
છોડો ને શું ખોટે ખોટી એ વાત તમારા સુધી પહોંચાડવી. એ મારો મામલો છે, હું જોઈ લઈશ અને તમારે ચિંતા કરવા જેવી નથી. હા છે ને, હું થોડા દિવસમાં હવે ઉઘરાણી ટાઈટ કરાવી દઉં છું. અને હા, પેલા રાજ્યાને અને સુરતીને પણ કહી દઉં છું કે એ બંને પણ એની રીતે વહીવટ કરી નાખે. હા જુઓ, એક જણા પાસેથી 30 લાખ લેવાના છે, એ 30 લાખ 2 દિવસમાં કરીને તમને મોકલાવી દઉં છું, બરોબર? હવે 30 વાળો વહીવટ હજી બાકી છે. હા હવે હજી બાકી છે નહીં. આ તમે તો મને ફોન કરીને કહ્યું હતું કે વાંધો નહીં, આ વખતે જવા દે, આવતી વખતે લઈ લેજે. પણ મેં તને કીધું હોય ને જવા દે એટલે ઈ તો સારું માન રાખવા કીધું હોય, પણ તારે તારી ઉઘરાણી ટાઈટ ચાલુ રાખવાની હોય. તો તમારે મને પછી ફોન કરીને કહેવું તો જોઈએ ને કે આ ઉઘરાણી માટે મેં જ્યારે એની સામે ફોન કર્યો હતો ત્યારે તમે કહ્યું કે હમણાં જવા દે. તો પછી આવું તો કેવી રીતે ચાલી શકે દાદા? હવે એ મેં હું કામ કીધું તને ખબર છે? એ જેને ઓળખતો હતો ને ઓલો મજનુ, એનો મારી ઉપર ફોન આવ્યો હતો કે ભાઈ પ્રદીપભાઈ ઓલો વહીવટ તમે થોડોક કરાવો. એટલે મારે મજનુની જબાન રાખવા માટે આ બધું કરવું પડ્યું હતું. અને આમ પણ હવે છે ને, આ તમારે તમારો પાવર થોડો વધારવો પડશે. હા, એરિયાના જગુ દાદા છે ને, હા. એના માણસો પણ હવે વધારે પૈસાઓ આપી રહ્યા છે બહાર. હા જુઓ, તમને અંદરની વાત કહી રહ્યો છું. હા, જગુ દાદા એ છે ને આપણા કરતા ઓછી ટકાવારીએ પૈસા આપવાનું શરૂ કર્યું છે. એનું શું કરવાનું છે? હા, એને એવું લાગે છે કે આ ભોલો માર્કેટમાંથી વયો ગયો છે. હે? હા દાદા, હા લાગે છે કે તમારી જે પકડ હતી ને એ ધીમે ધીમે ઢીલી થઈ રહી છે. હા, હું તો ઠીક છું કે હું મારી જગ્યાએ, જે જગ્યાએ આપણું ચાલે છે એ બધું સંભાળીને બેઠું છું. બાકી બીજા બધાની હાલત બહુ ટાઈટ છે. અને અત્યારનું માર્કેટ પણ ગરમ છે. આ લોકોને પૈસાની જરૂર હોય છે એટલે આપણી પાસે પછી આવે છે, પેલા જગુ દાદાનો હાથ પકડે છે. એને એમ છે કે ભોલાને અંદર કરાવી દીધો તો એટલે અંદર થઈ ગયો, પણ એને ખબર નથી કે ભોલો છૂટી ગયો છે. અંદર તો ખાલી 3 દિવસ રહ્યો હતો. કેટલા? પણ માર્કેટમાં હમણાં આવું નથી. એનું કારણ એ છે કે ઉપરથી થોડીક ભીં છે, પણ મજબૂરીમાં પાછું આવવું તો પડશે એવું લાગે છે. ના ના, એવું નથી દાદા. હા, આપણા એરિયામાં એનો પગદંડો જમાવા જ નથી દીધો. પણ આ બહારથી બધી માહિતીઓ મળે છે મને. આ છુપી રીતે ઘણી બધી જગ્યાએ છુપા છુપા વહીવટો પણ કરે છે. હમણાં 2 દિવસ પહેલા જેણે એક ટ્રક માલ પણ ઉતાર્યો છે, લે. મને જાણ થઈ હતી. એટલા માટે મેં તમને કહ્યું ને કે મેટરમાં રૂપિયા સલવાણા છે. હે આ જ મેટરમાં હા જે ગાડી પકડાણી છે ને એનો વહીવટ કર્યો છે. કઈ વાંધો નહીં, હાલ ને એનો વહીવટ તો આપણે કરીએ 4-5 દિવસમાં. પણ તું 48 છે ને એમાંથી થોડા ઘણા ઓછા કરાવો ને, એટલે મારે શું છે પેલું ફાર્મ હાઉસ એક રાખવાનું છે ને, તો થોડો વહીવટ થઈ જાય એમાં. અરે દાદા, તમારે ઓર્ડર કરવાનો હોય, આવી રીતે વિનંતી ના કરવાની હોય. હા, તમારા પૈસા માટે 3 દિવસનો સમય આપો. આ મારે જે કોઈ પણ નાના મોટા વ્યક્તિઓ પાસેથી લેવાના છે ને એની પાસે ઉઘરાણી ટાઈટ કરી લઉં છું. 4 દિવસ આપ્યા. કેટલા? 4 દિવસમાં પછી 5મો દિવસ નો થવો જોઈએ. ના થાય ને દાદા, થયું છે ક્યારે? તમારો સૌથી નજીકનો માણસ કોણ છે? હા, ધંધામાં હું જ છું ને. હા, થોડું ઘણું શું? આ મારું મગજ અત્યારે ખરાબ છે. આપણે પેલા સેવણી વાળા ફામે જઈએ ઘડીક અને બેસીએ, પછી આગળ ચાલો ને, પાર્ટી કરાવું તમને. હા. અરે હમણાં જ તે રગલાને ફોન કરું છું, લઈને આવશે. ચાલો. સારું હો. અરે સારું, કંપનીનું, તમે ટેન્શન ના લો દાદા. હલો, યાદ આવે છે કઈ? હા હા, બેસ અહીંયા. પૈસા ક્યારે આપવા આવે છે? કહ્યું હતું ને તને, પૈસા એક જ શરતે અહીંયાથી લઈ જવાના. રઘુ રોકડા નામ છે મારું. રોકડા સિવાય વહીવટ નથી થતો. હા, આપી જજે કાલે. ઠીક છે. શું કરે છે તું? પૈસા ક્યારે આપવાનો છે? દેવકભાઈ, હું તમને એ માટે જ મળવા આવ્યો હતો કે આ તમે વારંવાર ફોન કરો. લાવ, પૈસા આપવા આવ્યો છે ને, પૈસા આપી દે એટલે વાત પતે. મારી પાસે સમય નથી આ તારું બધું લેક્ચર સાંભળું. સમય મને ખબર છે, અભાવ છે, પણ થોડીક વાર તો સાંભળવું જ પડશે. જુઓ, વાત જાણે એમ છે કે આ તમે આ તમારા બધા માણસો ફોન કરે છે અને ધમકીઓ પણ આપવા લાગ્યા છે. પૈસા હું આપી જ દેવાનો છું, બાકી નથી રાખવાનો, પણ મારે આપી દેવાનો છું મતલબ અત્યારે પૈસા આપવા નથી આવ્યો? પૈસા અત્યારે નથી આવ્યા હજી. નથી આવ્યા? હા, મારા જ પૈસા નથી થતા તારાથી કે શું? હા, ઘરમાં ખાવાનું આવે છે સમયસર? હા, ઘરમાં 2 ટાઈમ દૂધ આવે છે? તો પછી અમારા પૈસા
તમારા મારા પૈસાની વ્યવસ્થા જ નથી થઈ રહી તારાથી. દેવંગભાઈ જો હું વાત કરું છું ને બધાને મેં ઉઘરાણી ટાઈટ જ કરું છું અને જો મારા પૈસા નહીં પતે તો તમે ઉઘરાણી કરવા આવજો. ઉઘરાણી ટાઈટ કરે છે એટલે આ તે કોઈને આપ્યા હોય એ રૂપિયા મારે લેવાના, મારે કઢાવવાના. ના ના શું કહ્યું હતું મેં તને? રઘુ રોકડા નામ છે મારું. રઘુ રોકડા? હા ભૂલી ગયો તો. માર્કેટમાં છાપ છે આપણી રઘુ રોકડાના નામની. હા દેવંગભાઈ. હા? અમારે બબ્બે નામ હોય, તમારી જેમ ના હોય. જો દેવંગભાઈ બનીને આપણે વાત કરીએ રઘુભાઈ ને અત્યારે કયો ને ઘડીક જતા રહે. મારા પૈસાની બાબતમાં હું મારા બાપની સામે પણ નથી. ના 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 એટલે ચોખ્ખી વાત છે કે મને મારા પૈસાની સાથે મતલબ છે. પપ્પા- આના પહેલા પણ તે તારીખ આપી હતી ને. હા? પપ્પા સુધી નથી પહોંચવું. વાત મારી સમજો. મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, ઘરની હાલત ખરાબ છે, ઘરના ખર્ચાઓ આ તે બધું. મને મારા પૈસાની સાથે મતલબ છે. આ 50,000 રૂપિયા તું આપી દે એટલે તું છૂટો અને હું છૂટો. જુઓ હમણાં ખર્ચાઓ વધી ગયા છે. આ મારી બહેનને અચાનક બીમારી આવી છે અને એના માટે મેં તમારા માટે જ પૈસા ભેગા કર્યા હતા. 5,000 રૂપિયા ભેગા કર્યા હતા. અત્યારે જ્યારે મળવા આવ્યો ને ત્યારે 5,000 રૂપિયા તમને આપવાનો જ હતો પણ એ દવાખાનામાં વપરાઈ ગયા છે અને બીજા ઉપરના વપરાઈ ગયા છે. કયા મહિને તને બીમારી આવી હતી ને? હા મહિને તારી બહેનને બીમારી આવી ગઈ. શું સમજે છે તું મને? જુઓ ભાઈ હું શું કહું છું આપણે મને ખાલી તમે છેલ્લા 3 મહિનાનો સમય આપો. 3 મહિનામાં ઓ આ સમય બમયની વાત છોડ. બાકી જો હવે પૈસા નથી મળ્યા ને તો મારા માણસો આવશે તારી ઘરે. ના 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 તારા ઘરનો બધો જ સામાન ઉચકીને ઘરની બહાર, તને પણ ઘરની બહાર. એવું અને નહીં કરતા. એ તારું મકાન છે ને એ મકાન હવે અમારા હવાલે થઈ જશે. 50,000 રૂપિયા માટે થઈને આવું કોણ કરતું હશે? મને મેં નામ હું તમારું હું કરું છું આવું. તમારું નામ બહુ સાંભળ્યું છે. તમે દયાળુ છો અને તમે સાચા માણસોનો હંમેશા સાથ આપો છો અને તમે અત્યારે આ મારા જેવા સાચા માણસનો સાથ ન આપો તો કેવું લાગે? સાચા માણસનો સાથ આપું છું. તારા જેવા 2 નંબરના ખોટાડા માણસનો નહીં. છેલ્લા 2 મહિનાથી લબડાવી રહ્યો છે. અને જો સીધી રીતે તું નહીં માને ને તો મારી પાસે ઘણા બધા રસ્તાઓ છે પૈસા કઢાવવાના. ધંધામાં નુકસાન ગયું છે. કઈ જગ્યાએ કામ કરે છે તું? જુઓ હું કયો ધંધો છે તારો? આ નાની પ્લાસ્ટિકની કોથળીઓ બનાવવાનો પણ એમાંય તે સરકારનું એટલું દબાણ છે ઉપરથી પોલીસવાળાના હપ્તા આ તે સાલું કાંઈ બચતું નથી. હવે વિચાર કર્યું છે પ્લાસ્ટિકનો ધંધો જ બંધ કરી દેવો છે. એમ પણ આ પ્રદૂષણ ફેલાવે છે અને આપણા દેશને આપણા પૃથ્વીને બધાને નુકસાન કરે છે. સાલું ખરો માણસ જ્યાં તું મારી પાસેથી પૈસા લઈ જઈને ધંધો કરે છે અને પાછો મારી ઓફિસમાં આવીને મને પાછો ધંધો કેવી રીતે કરવો અને કયો ધંધો બદલવો છે એ શિખામણો આપે છે. પણ આ વખતે નક્કી કર્યું છે. શું નક્કી કર્યું છે? આ દીવાસળી બનાવવાનું. જો કારણ કે એમાં એ હવે ભાવ વધી ગયા છે એટલે દીવાસળીમાં લાકડું થોડુંક આપણે કાપશું પણ ભગવાનની દયાએ લાકડા તો આપણે પાછા એટલા ઝાડવાય રોપશું. પણ હું શું કહું છું કે એ બાકસ બનાવવાનું છે ને એ માચીસ એનાથી પૈસા મળશે એટલે પૈસા ક્યારે આપે છે મને? આપી દઉં રઘુભાઈ. ખાલી ₹1,00,000 રૂપિયા મને આપો. 1,00,000 ને આગળના તમારા જે છે એ બધા એક સાથે હિસાબ. આ નવો ધંધો ચાલુ તારી કરું. બેન કોલેજ પણ કરે છે ને? કરે છે કોલેજમાં જાય છે ને? એટલે હા. હવે જો તું 1 મિનિટ તમે શું કરવાના છો? એને કોલેજમાંથી કઢાવી મૂકીશ. અરે આ જો કેવી વાત છતાં કરો? પણ પૈસા નહીં આપે તો એનું કિડનેપિંગ પણ થશે. અરે પણ તમે મને કોઈ પણ હિસાબે પૈસા સાથે લેવા દેવા છે. તું આવી રીતે સીધી રીતે તો માનતો નથી ને મારી વાત? હું ટ્રાય કરું છું ને નહીં ટ્રાય નહીં, પૈસા છેલ્લા અઠવાડિયાનો સમય આપું છું. જો અઠવાડિયાની અંદર મને મારા 50,000 રૂપિયા નથી મળ્યા ને તો કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છે. જઈ શકે છે અહીંયાથી તું. યાદ રાખજે અઠવાડિયું. સુવે જાગે ઉઠે બેસે તને યાદ રહેવું જોઈએ કે 50,000 રૂપિયા રઘુ રોકડાને આપવાના છે. હા નીકળ અહીંયાથી. તોડી નાખ્યું ને? 5,000 રૂપિયા બીજા આના આના ચડશે. 5,000 રૂપિયા બીજા. બરોબર? 55,000. આંકડો યાદ રાખજે. શું કરે છે તું અહીંયા? આ ભૂલમાં પડી ગયું. સમજે છે તું? 1000 બીજા થઈ ગયા. શું સમજે 1000 છે? રઘુભાઈ 1000 હા? બીજા. અરે 200 બીજા. 60,000 રૂપિયા. રઘુભાઈ જવા દે. 60,000 રૂપિયા અને વ્યાજ? વ્યાજ કોણ ગણશે? વ્યાજ તો હા, માફ કરે રૂપિયાનું ને. વ્યાજ. હા તમે આ ગાદી કઈ થયું નથી તોય 5,000 લગાડી દીધા. 65,000 રૂપિયા. 65,000 65,000 રૂપિયા જોઈશે મને. ચાલ નીકળ અહીંયાથી. છોડ ને આવી જાય છે મવાલી જેવા તે અહીંયા. હા તારા જેવાને તો રોજ અહીંયા ટોપી પહેરાવીએ છીએ.
ખાલી મળ્યો છે તે આવી ગયા તમે? હા આદિ, તબિયત ખરાબ છે? શું થયું? ના ના તબિયત સારી છે પણ પણ શું? વિચારું છું કે તને ખબર છે ને મેં પેલા ફાઇનાન્સર ભાઈ પાસેથી પૈસા લીધા હતા. હા, તો તો આજે એનો વાયદો હતો, એને પૈસા આપવાના હતા, પણ હું આજે પણ વાયદો ચૂકી ગયો છું. ન સંભળાવવાનું સંભળાવ્યું છે મને અને બહુ ગુસ્સામાં વાત કરી છે, ધમકીઓ પણ આપી છે. શું? હા, સારું સમજાતું નથી કે હવે કરવું શું. એના પૈસા નહીં આપું તો ખબર નહીં એ શું કરશે. અને 50,000 રૂપિયા આમ જલ્દી ક્યાંથી ગોતીને એને આપી દઉં? પણ આદિ, હું તો ઉલટાના તમારી પાસે પૈસા માંગવાની હતી. માગવાની? હા, પણ કેમ? આ દામિનીબેનના રિપોર્ટ્સ કરાવવાના છે. કોઈ મોટી બીમારી તો નથી, પણ ડૉક્ટરે કહ્યું છે કે ફોર સેફ સાઈડ આપણે એકવાર એન્ડોસ્કોપી કરાવવી પડે એમ છે એમની. શું? હા, કેટલો ખર્ચો થશે? હવે એ તો મને બહુ આઈડિયા નથી. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ફાઇલ અને એન્ડોસ્કોપી કરાવીશું ને તો 7-8 હજારનો ખર્ચો તો આરામથી. 8,000 રૂપિયા એટલે કે 10,000 રૂપિયા ગણી જ લેવાના ને? એક તો એ પહેલાં પણ મેં બેનને પૈસા આપ્યા હતા, એમાં હું આને વ્યાજ પણ ના આપી શક્યો અને પૈસા થોડા વધારે માથે થતા જાય છે. પણ હું તમને એમ કહું છું કે વ્યાજે લઈ આવેલા પૈસાનું તમે કરો છો શું? ક્યાં નાખો છો એ પૈસા? અરે ધંધા સિવાય બીજે ક્યાં નાખવાનો છું? અને કંઈ બરાબર ચાલતું નથી. આ ઘરના ખર્ચાઓ ઊભા જ હોય છે. દર મહિને જોવા જઈએ ને તો જેટલું હું બિઝનેસ કે ધંધામાં ધ્યાન નથી આપી શકતો એટલું તો ઘરમાં ધ્યાન આપવું પડે છે. હા, કંઈ ને કંઈ હોય છે. હા, તો એ પૈસા ઘરમાં પણ અડધા વપરાઈ જાય છે. તો વિચાર કર ને, હા, પૈસા કમાણી નહીં થાય તો હું ચૂકવી કેવી રીતે શકીશ? એ વાત તો સાચી છે તમારી, પણ શું કરવાનું હવે? કંઈક તો રસ્તો લેવો પડશે ને. હા, મારે બેનની ટ્રીટમેન્ટ માટે પૈસાની બંદોબસ્ત કરવું પડશે ને. હા, ગમે તેથી પૈસા ગોતીને મારે એને આપવા પડશે. જો તમે આટલા બધા ડિપ્રેશનમાં ના આવો, પેનિક થવાની કોઈ જરૂર નથી. પૈસાનું આપણે કંઈક કરી લેશું. પણ હવે તમે વ્યાજે પૈસા ન લેતા, આ વ્યાજને ઘોડાઈ ન આંબે તો આપણી શું મજાલ છે? અરે હું ગોતી લઈશ ને ગમે ત્યાંથી. એમ પણ જો બેનની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે એ લોકોને તો હું જવાબ આપી દઈશ. અને આજ નહીં તો કાલ પૈસા મારે ક્યાં એમના રાખી મૂકવા છે. પણ તમે જ તો કહો છો ને કે ફાઇનાન્સરે તમને જેમ તેમ બોલ્યા. ઘરે આવીને ઉઘરાણી કરશે તો શું કરશો આદિ? અરે બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. માનું છું કે એ લોકો ઘરે પણ આવી શકે, પણ ઘરની પરિસ્થિતિ અને ઘરના સભ્યોની વાત સાંભળશે તો સમજી તો જશે. જો આ ઘરની જવાબદારી મારા માથે છે અને હું મારી જવાબદારીમાંથી ભાગવા નથી માગતો. હંમેશા મેં વિચાર્યું છે કે ઘરમાં કોઈને કંઈ ઓછું ન આવવું જોઈએ અને હું એ જ કરી રહ્યો છું. મારાથી કંઈ ભૂલ ન થઈ જાય એટલા માટે જ ભલે મારે બહારથી પૈસા લેવા પડે પણ હું બેનની ટ્રીટમેન્ટ કરાવી દઈશ. થઈ જશે કંઈક, પણ અત્યારે તમે ચિંતા ન કરો. સમય બધું ઠીક કરી દેશે અને ડૉક્ટરે કહ્યું જ છે ને કે કોઈ મેજર પ્રોબ્લેમ નથી. તો પછી આટલી બધી ચિંતા ન કરો. હા, ચિંતા નથી પણ ખાલી એવું થાય છે કે સાલું ક્યાં સુધી આમને આમ ચાલશે. અને મમ્મીને ને બેનને જ્યારે ખબર પડશે ત્યારે નહીં પડે ખબર, આપણે ધ્યાન રાખીશું ને. મને પણ એ ચિંતા હતી કે એ વ્યક્તિ જો ઘરે પહોંચ્યો તો મમ્મી અને બેનની સામે કંઈ વાત કરી તો. પણ એવું હોય ને તો તમે મળીને એને સમજાવી દેજો કે આપણે એના રૂપિયા ખોટા નથી કરવા. આપણે તો ફક્ત સમય પાસે હારી ગયા છીએ. બહુ અકડું માણસ છે, કોઈ વાતે સમજે એવો નથી. અને છતાંય તે હું ટ્રાય કરીશ જો સમજી જાય તો. પણ તું છોડ ને, તું કંઈ ચિંતા નહીં કરતી અને દામિની સાથે પણ આ કંઈ વાત ન કરતી કે તારો ભાઈ હમણાં પ્રોબ્લેમમાં છે. નહીં તો કહેશે કે મને સારું છે, આપણે કંઈ નથી કરાવવું.
મમ્મી શું કરો છો? કાંઈ નહીં, આ હિસાબ જોતી હતી, મહિનાનો હિસાબ કેટલો થયો છે ને એ. બોલ ને બેટા, કંઈ કામ હતું? આ છે ને મારા પપ્પા એવું કહેતા હતા કે લખો માંડો અને ભૂસો, માણસની જિંદગી આખી એમાં જ જતી રહે છે. તમે પણ કંઈક આવું જ કરો છો? હા, સમજી નહીં, જે કહેવાની હોય ને એ ફટાફટ કહે, મને આ બધામાં સમજ ના પડે બેટા. મમ્મી સમજ નથી પડતી ને એટલે જ હિસાબ નથી મળતો. જે દિવસે પ્રોપર સમજ પડી ગઈ ને તે દિવસે હિસાબ પણ મળી જ જશે. હું શું કહું છું, સારું સારું બોલ. જમવાનું બનાવું છું. શું બનાવું? આજે છે ને સરસ મજાની એમ લસાકેદાર કઢી બનાવી દે. કઢી કઢી. સમજી ગઈ. હા. બોલ્યા ને કઢી બોલ્યા. મને થયું કે હમણાં મસ્ત મજાનું પંજાબી સબ્જીનું નામ લેશે ને તો હું કંઈક નવીન બનાવતા શીખીશ, પણ એઝ યુઝ્યુઅલ કઢી. ના ના, તારા હાથનું નવું ખાવું ને બહુ, એના કરતાં તો જૂની કઢી ખાવી સારી. કારણ કે મને ખબર છે નવું અમને ક્યારે મળવાનું નથી, આ જૂનામાં જ અમારે સંતોષ માણવાનો છે. ઓ મમ્મીજી, શું બોલો છો તમે? આ વહુ છું તમારા ઘરની, શીખવાનો મોકો તો આપો મને. કાંઈ વાંધો નહીં, તને ઠીક લાગે ને બેટા એ પનીરનું શાક બનાવી દેજે, પછી તારે જે નામ આપવું એ આપજે. જેમ તે દિવસે તે આપ્યું તું, શું પેલી હોટલમાં પનીર બાલતી હોય તે શું બનાવ્યું તું? મમ્મી પનીર ટબ. કંઈક અલગ જ હતું ને, સારું હતું. જે હતું અમે ખાઈ લીધું, પછી ભલે બીજે દિવસે અમારે લોટા ભરવા જવું પડ્યું હોય. અરે વાહ મમ્મીજી વાહ, શું વાત કરી છે તમે! આ તમારે છે ને ખરેખરમાં સ્ટેન્ડઅપ કોમેડી કરવી જોઈએ. એટલે ઊભા ઊભા હસાવાનું. યસ, તમને તમારું ટેલેન્ટ બહાર લઈ આવવાનો મોકો મળશે, લોકોને હસવાનો મોકો મળશે, એટલે લોકોનું જીવન પણ લાંબુ થશે. અને ત્રીજો ફાયદો એ કે પૈસા આવશે ને તો ઘરમાં કંઈક સારું બનાવતા શીખવાનો મોકો મળશે મને. વાહ વાહ વહુરાણી, આ તમારી અક્કલ ઉપર તો છે ને 1 રૂપિયો ના વારું. બંધ થાવ ને, હવે બંધ થાવ ને. કઢી બનાવો, સરસ મજાના રોટલા ઘડો અને પછી ખાવાનું આપો. ટાઈમ થાય એટલે ભૂખ તો લાગશે ને. પણ હા, દામિની ક્યાં છે? સાચું કહું ને તો આજે કઢી ખાવાનું મન મને દામિનીની ખુશીના લીધે જ થયું. કઈ ખુશી? તને નથી ખબર? હા, હોસ્પિટલના રિપોર્ટ આવી ગયા બેટા, બધું નોર્મલ છે. દામિનીને કોઈ જ પ્રકારની કોઈ બીમારી નથી. આ પેટમાં દુખાવો તો એને ગેસનો ગોળા ચડતા હતા એટલે થતી હતી. છે જિંદગી જેવીને ગેસના ગોળા વડે. સાચી વાત છે ને મમ્મી. અજીબ કહેવાય નહીં, માણસના શરીરમાં કંઈ પણ બીમારી ના હોય ને તો પણ માણસ 24 કલાક પેટમાં દુખે છે, માથું દુખે છે, હાથ દુખે છે, પગ દુખે છે, આવા ઢોંગ કરી શકે. અને એક બિચારી હું છું, ક્યારેય ખોટું બોલતા મને આવડ્યું જ નહીં. એટલે તું કહેવા શું માંગે છે? હું સમજી નહીં. આ દામિનીની બીમારી ઢોંગ છે, નાટક કરે છે એમ? વાવ, સમજી ગયા તમે! આટલી ઇઝીલી સમજી ગયા, મને ખબર નહોતી. હા, એ જ કહેવા માંગુ છું. જરા વિચાર કરો ને મમ્મી, આપણે કેટલી વખત એના રિપોર્ટ્સ કરાવ્યા છે, હર વખત રિપોર્ટ્સ નોર્મલ. પેટમાં દુખતું હોય ને 2 કલાકની અંદર દામિની બેનના પેટમાં કંઈ દુખાવો હોય જ ને, એકદમ નોર્મલ. જમતી વખતે ક્યારે એવું સાંભળ્યું કે નહીં આજે મારે નથી ખાવું, મને પેટમાં દુખે છે? બહાર જતી વખતે ક્યારે એવું સાંભળ્યું છે કે આજે મારા પગ દુખે છે એટલે હું ચાલી નહીં શકું, બહાર નહીં આવી શકું? મમ્મી, સીધી એવી વાત છે, દુખે છે પેટમાં અને કૂટાય છે માથું. એટલે દામિની આ બધું નાટક કરતી હતી એમ કહેવા માંગે છે? પણ તારી પાસે આનું શું સબૂત છે મીરા કે તું મને આમ કહે છે? જોયું, આજ તો વાત છે. પાડોશીને ઢાંકણીમાં પણ દેખાય અને ઘરનાવને અરીસામાં ન દેખાય. આ જ વાત છે મમ્મીજી. હું કેટલા દિવસથી બધું જ નોટિસ કરું છું. દામિની બેનની બીમારી, દામિની બેનનું બહાર જવું, ઘરે આવવું, બધા લક્ષણો મને બરાબર ખબર હતી. એટલે મેં એમનું ધ્યાન રાખ્યું. અને છેવટે જેમ તમે કીધું એમ મારી પાસે પ્રૂફ છે, આપીશ ને તો તમારા પગ નીચેથી જમીન ખસકી જશે. એટલે કઢી ખાવાની દૂરની વાત, મોઢું કઢી જેવું થઈ જશે. એટલે કહેવા શું માંગો છો? સમજાયું નહીં. એવી તો કઈ વસ્તુ કરી કે દામિની આ બીમારીનું નાટક કરતી હતી અને આપણને આ બધી સચ્ચાઈથી દૂર રાખતી હતી? કહું, 2 મિનિટ. પ્રૂફ થેલી ઉપર ધ્યાન ન દેતા, સ્કૂલની છે. કારણ કે જ્યારે માણસ ખોટું બોલતો હોય ને ત્યારે એને બધું અલગ અલગ રાખવું પડે. મોબાઈલ કવર? મોબાઈલ? મોબાઈલ નથી, ખાલી ખબર છે, રહેવા દો. કેમ? એટલે આ મોબાઈલ કોનો છે અને કહેવા શું માંગે છે તું? તમારી સુપુત્રીનો મોબાઈલ છે. તમારી દીકરી અત્યાર સુધી ઢોંગ કરતી હતી કે મને બીમારી છે. એને કોઈ બીમારી નહોતી, એણે આ મોબાઈલ લીધો છે
હપ્તા ભરવા માટે EMI ભરવા માટે પૈસા માંગતી હતી ઘરમાંથી. અને જ્યારે પણ એને કહીએ ને કે હોસ્પિટલ ઘરનું કોઈ પણ સદસ્ય સાથે આવશે ત્યારે એક જ વાત કે તમે લોકો હેરાન ન થાઓ. મને તો લેડીઝ વાળી પ્રોબ્લેમ છે, હું હમણાં સોલ્યુશન કરીને ઘરે આવતી રહીશ. કારણ કે જો ઘરમાંથી કોઈ ભેગું જાય તો ભાંડો ફૂટી જાય ને, એટલા માટે. એટલે દામિનીએ આ બધું નાટક કર્યું, ઘરમાં ને ઘરમાં જ રૂપિયા પડાવવાની કોશિશ કરી. દામિનીએ સાચી વાતનો જવાબ આપવો પડશે. આમ નહીં ચાલે. ભલે ને મારી દીકરી રહી, હું એને આ વસ્તુ માટે માફ નહીં કરું. અને જો આ વાત સાચી નીકળીને મીરાબો, તો દામિનીના હું શું હાલ કરીશ ને એ હજુ દામિનીને પણ નથી ખબર. તો લો પ્રૂફ આપું છું, જઈને પૂછો કે આ શું છે. કારણ કે એમનેમ તો એ માનશે નહીં. અને જો આ વાત સાચી નીકળી તો નહીં, આ વાત સાચી જ છે. આમાં જો લગાડવાની કોઈ જરૂર નથી. કારણ કે હું એવી ગાંડી તો છું નહીં કે મારા મોબાઈલનું કવર તમને આપીશ. મારી પાસે આ કંપનીનો મોબાઈલ જ નથી. ઇવન આપણી સોસાયટીમાં કંપનીનો મોબાઈલ કોઈ વાપરતું નથી. કારણ કે બહુ એક્સપેન્સિવ છે ને. લોકો પોતાને ઘરની જરૂરતોને પહેલાં પૂરી કરે, શોખ પછી. આદિ બા, તમને લોકોને મેં એટલે જ અહીંયા બોલાવ્યા કે મારે તમને સાચી વાતની જાણ કરવી છે. સાચી વાત? શું થયું? શું થયું શું બા? હા દામિની, આપણને એમ લાગતું હતું કે આપણી સાથે એટલે કે દામિની સાથે ખોટું થઈ રહ્યું છે, પણ મને નહોતી ખબર કે દામિની આપણી સાથે ખોટું કરી રહી છે. રીચા, ગોળ ગોળ વાત નહીં કરને બેટા. કેને શું છે? તને ખબર છે, તું એના ઈલાજ માટે વ્યાજે રૂપિયા લાવ્યો, લેણું કર્યું માથે, અને તારી બહેને તારી સાથે વિશ્વાસઘાત કર્યો. વિશ્વાસઘાત? હા બા, દામિનીને પેટની કોઈ બીમારી જ નથી. અત્યાર સુધી આપણને બધાને ઉલ્લુ બનાવતી હતી. એ આ શું બોલે છે તું? એવું શું કામ એ કરે? અને ખોટું નહોતી બોલી રહી. એને સાચું દુખાવો થતો હતો, મેં જોયો છે. અને અહીંયા ઘરમાં તને ખબર છે ને પેટ પકડીને કેટલા વળ ખાતી હતી. બા, મેં અત્યાર સુધી મારી દીકરીની બહુ ચિંતા કરી, પણ મને મીરા વહુએ મારી દીકરીની સચ્ચાઈ બતાવી છે અને મારે હવે એના મોઢે સાંભળવી છે. અને તમારા લોકોએ પણ સાંભળવી પડશે. હું એને બોલાવું છું. આજે ને આજે દામિનીને સીધા રસ્તે તો હું લાવીને જ રહીશ. કારણ કે મારો દીકરો રાત દિવસ મહેનત કરે અને એની બહેન એ મહેનતના રૂપિયા આવી રીતે પાણીમાં ઉડાડે. દામિની, દામિની! મમ્મી, જો વાત બગડી ના જાય. શું કામ વાત ના બગડે? બસ બસ, બહુ થયું. જુવાન દીકરી છે. શું છે મમ્મી? હા, શું છે? કેવું છે બેટા તને હવે પેટમાં? હા, રિપોર્ટ આવી ગયા, ડૉક્ટરે કહી દીધું કે કંઈ જ નથી. બેટા હા, બિલ બતાવ. જે હોસ્પિટલના રિપોર્ટ્સ ને બિલ આવ્યા છે ને એ અમે જોયા જ નથી, તો જોવા છે હે ને આદિ? એ બિલ્સ તો મેં નાખી દીધા, જોઈતા હતા. નાખી દીધા એટલે બેટા 1-2 રૂપિયા ખર્ચો નથી કર્યો. તારા ભાઈએ તારી પાછળ 1 થી 1.5 લાખ રૂપિયા ખર્ચ્યા છે બેટા. અને બિલ જવા દે ને, રિપોર્ટ્સ તો બતાવ. શું છે તો અમને ખબર પડે. રિપોર્ટ્સ તો તે નાખ્યા નહીં જોઈને. હા, નોર્મલ તો નોર્મલ, રિપોર્ટ્સ તો આવ્યા જ છે ને બેટા. નથી નાખ્યા. કોણે કીધું મેં નાખી દીધા છે? બધા જ રિપોર્ટ છે. પણ હું હોસ્પિટલ ગઈ હતી કે નહીં છેલ્લી વાર, તો રીના સાથે ગઈ હતી. એટલે રિટર્નમાં આવતી હતી ને તો એની ગાડીની ડિક્કીમાં મૂક્યા હતા, તો એ મને એમાં રહી ગયા છે. અરે બેટા, રીનાનું ઘર ક્યાં દૂર છે? હું ને તારો ભાઈ જઈને લઈ આવીએ રિપોર્ટ્સ. હવે જો બેટા, નોર્મલ તો નોર્મલ રિપોર્ટ આવ્યા છે એટલે અમને જોવાની ઉત્સુકતા છે કે શું આવ્યું છે. અને મેં તને કહ્યું એમ, આપણા મયુરભાઈ ડૉક્ટર, ફેમિલી ડૉક્ટર, એ પણ કહેતા હતા કે દામિનીના રિપોર્ટ બતાવો એટલે મને આઈડિયા આવે. રીનાને અરે રે, તમે મને 5 મિનિટ પહેલા કહ્યું હોત ને તો કામનું હતું. હજુ હમણાં જ એ ગઈ એના ફેમિલી સાથે ફરવા ગઈ છે. 4-5 દિવસ પછી આવવાની છે. અને એની ગાડીની ચાવી પણ ના જ હોય ને હવે એની ડિક્કીમાં રિપોર્ટ છે તો. હા હા, હોસ્પિટલ? હોસ્પિટલમાં રિપોર્ટ્સની કોપી તો હશે જ. કઈ હોસ્પિટલમાં હતી? હા, કઈ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા, કોની પાસે, કઈ લેબોરેટરીમાં તારું ચેકઅપ થયું, તો એના રિપોર્ટ્સ તો ત્યાંથી પણ બેટા હવે તો ઓનલાઈનનો જમાનો છે, તો બધું જ મળી જાય. હા, એના કોમ્પ્યુટરમાંથી બધું ડેટા નીકળશે. બોલ. બાને પણ ખબર છે, તને નથી ખબર બેટા?
હા મારા ફોનમાં તો રિપોર્ટ્સ છે જ નહીં. મેં તો એવું કંઈ ચેક જ ના કર્યું. અને ત્યાં પણ ખબર નહીં અત્યાર સુધી એ લોકોએ ડેટા રાખ્યા હોય કે ના રાખ્યા હોય. કેટલું જુઠ્ઠું બોલીશ? જુઠ્ઠું? બોલી લીધું? હા, હજુ નાટક કરને બેટા. પેટમાં દુખે છે મારી દીકરીને. શું છે બેટા? જો તો ખરી. હા, મારી દીકરીને બિચારીને રિપોર્ટમાં લાખ 1.5 લાખ રૂપિયો ખર્ચો થઈ ગયો. રોજ એટલી તકલીફ થતી હતી ને બા મારી દીકરીને કે ન પૂછો વાત. એની યાદદાસ્ત જતી રહી છે. એણે બધા રિપોર્ટ આ બોક્સમાં મૂક્યા છે. હા. હે ને? હા બેટા. શું છે આ બોક્સમાં? ક્યાંથી મળ્યું? अब ક્યાંથી બેટા? તારો કબાટ છે આપણા ઘરમાં, તું કપડાં મૂકે છે, તારી માં કપડાં મૂકવા ગઈ અને આ બોક્સ દેખાણું. આ બોક્સમાં રિપોર્ટ છે ને બેટા? બતાવ ને. સાચું બોલ. અત્યાર સુધી તે અમને બધાને અંધારામાં નાખ્યા. ખોટા ખોટા નાટક કરતી રહી કે મને તો પેટમાં દુખે છે મમ્મી, મારી તબિયત નથી સારી, મારે આ રિપોર્ટ કરાવવા, પેલા રિપોર્ટ કરાવવા. કોઈ દિવસ અમને હોસ્પિટલ નહીં લઈ ગઈ. તને જરાય વિચાર ન આવ્યો? અમે હંમેશા તારી મદદ કરવા માંગતા હતા. અમને થતું હતું કે તને આ બીમારી દૂર થઈ જાય અને તું અમારો ફાયદો ઉઠાવતી હતી. ફાયદો નહીં ભાઈ. ફાયદો નહીં, તે તો તારા ભાઈને બિચારાને મજબૂર કર્યો. ખબર છે કે આખા ઘરમાં કમાવા વાળો મારો એકનો એક દીકરો છે, જે દિવસ રાત એક કરીને આપણા બધાની ખુશી માટે પોતાને આખો દિવસ કામમાં હોમી દે છે. અને તે મારા દીકરાની ભલમણસાઈનો ફાયદો ઉઠાવ્યો. હા, દેવામાં ઉતારી દીધો. દેવાના ખાડામાં નાખી દીધો તે એને. હા, આ ઘર આદિની કમાણીથી ચાલે છે, પણ તારા રિપોર્ટ્સ કરાવવા માટે તારા ભાઈએ વ્યાજે રૂપિયા લીધા હતા. 3% વ્યાજ ભરે છે. અને એ લોકોના પૈસા પણ હું પૂરા નથી પાડી શકતો. રોજ ધમકીઓ આપે છે, ફોન પણ કરે છે, છતાંય એ લોકોને માંડ કરીને સમજાવું છું કે હું તમારા પૈસા ચૂકવી દઈશ. ધિક્કાર છે બેટા, ધિક્કાર છે આવી બેનને, ધિક્કાર છે આવી દીકરીને. હું તો એમ કહું છું, કામ મારી કુખે જન્મ લીધો. મરી ગઈ હોત ને તો અફસોસ ન હોત. આજે આ દિવસ ના જોવો પડત. અરે કેવી બહેન છે તું, જે પોતાના ભાઈની મહેનતની કમાણીને આ વ્યાજના રૂપિયામાં નાખી રહી છે. અરે એવા તો કેવા શોખ તારા? હા, એવા કયા શોખ તારે પૂરા કરવા હતા કે તે આવડા મોટા મોંઘા મોબાઈલ માટે મારા દીકરાને આટલો હેરાન કર્યો? અમારા બધાને તે અંધારામાં રાખીને નાટક કર્યું તારા પોતાના વ્યક્તિઓ સાથે. મમ્મી જુઓ, મને સાચે નહોતી ખબર. હા, જુવાનીના જોશમાં ને ફ્રેન્ડ સર્કલમાં રહીને, કોલેજ જઈને બધાની લાઈફસ્ટાઈલ જોઈ, એ લોકોને રહેતા જોયા, અને મને પણ ચસ્કો લાગ્યો કે હું પણ એ લોકોની જેમ હાઈફાઈ જીવન જીવું. પણ હું ભૂલી ગઈ હતી કે આપણી પરિસ્થિતિ શું છે, આપણું ઘર કેમ ચાલે છે. ભાઈ મને સાચે નહોતી ખબર કે તું મારા માટે વ્યાજે પૈસા લઈ આવીશ. ભાઈ, નાની બેન છું ને તારી, નાની સમજીને માફ કરી દે. હવે આવું નહીં કરું. માફ કરી દીધી, પણ બીજી વાર ક્યારે આવું બહાનું ન બતાવતી કે તું બીમાર છો. ક્યારે નહીં કહું. તું બીમાર છે એવું સાંભળીને અમારા બધાની હાલત ખરાબ થઈ ગઈ હતી. તને ખબર ના હોય તો કહી દઉં કે અમે લોકો વિચારતા હતા કે તારા માટે શું બાકી મૂક્યું છે. મમ્મીએ માનતાઓ કરી, બાએ પણ કરી, તારો ભાઈ પણ બાકી નથી રહ્યો એમાં. અને કઈ નહીં, તને સમજાઈ ગયું ને, એ સૌથી મોટી વાત છે. આજ પછી ક્યારેય આવી ભૂલ ન કરતી. નહીં કરું, કોઈ દિવસ નહીં. તમે લોકો પણ મને માફ કરી દો. મેં તમારા બધાની લાગણી સાથે રમત રમી છું. મમ્મી. હા, બધાએ માફ કરી દીધા. હું કહું છું ને,
તું અંદર જા. હા હા. પછી આપણે કાલે વાત કરશું.